હાશ ભગવાન. મમ્મીજી જો હું મંદિર માટે હાર લઈને આવી છું. કેવો છે? મને બહુ જ ગમ્યો. એક મિનિટ, કોને પૂછીને ગઈ હતી તું? શું કોને પૂછીને ગઈ હતી મમ્મીજી? આપણે 2 દિવસ પહેલા વાત તો થઈ હતી કે હું બધો સામાન લેવા બજારમાં જવાની. ક્યારે જવાની છે, કેટલા વાગે જવાની છે, કેટલા વાગે આવવાની છે અને શું શું લાવવાની છે, એ બધી વાતની ચર્ચા થઈ હતી મારી સાથે? એમાં ચર્ચા શું કરવાની હોય મમ્મીજી? મંદિરનો સામાન લેવાનો તો એ લીધો, અશોકના કપડાં પ્રેસ કરવા આપ્યા હતા એ પાછા લઈને આવી, મારો સેટ તૂટી ગયો હતો એ ઠીક કરાવ્યો સોની પાસે, અને બીજી થોડી ઘણી વસ્તુઓ. બધું ખબર તો હતી મને. તો બહાર ગઈ હતી, જમીને આવી હશે ને? બિલકુલ નહીં, જમવાનું બાકી છે. આઈ મીન બનાવવાનું પણ બાકી છે. ચાલો મમ્મીજી આપણે બધી વાતો છે ને જમતા જમતા કરીશું. હું પહેલા છે ને જમવાનું બનાવી નાખું. ફટાફટ બોલો શું ખાવું છે? રસોઈ તો બની ગઈ છે. શું? હા. જોયું? તમે કેટલા સારા છો મમ્મીજી. થેન્ક યુ સો મચ. અરે રે હું તો ટેન્શન કરી કરીને મરી રહી. તમે ભૂખ્યા થયા હશો, રાહ જોતા હશો કેવી રીતે જમવાનું બનાવશો, પણ તમે તો જમવાનું બનાવી નાખ્યું છે. બનાવી પણ નાખ્યું અને વાસણ ધોવાઈ પણ ગયા છે. તો સારું થયું ને, કંઈ વાંધો નહીં. ચલો હવે ત્યારે હું મારા ભાગનું પહેલા જમી લઉં ને પછી આપણે વાતો કરીએ. મીરા, રસોઈ બનાવી પણ એ પૂછ્યું નહીં કે કેટલા વ્યક્તિને બનાવી? શું સવાલ છે મમ્મીજી? ઘરમાં જેટલા વ્યક્તિઓ એટલાની જ રસોઈ બનાવવાની હોય ને. સોરી, રસોઈ બનાવવાની બાકી હતી પણ આ સમયની બરબાદી જે તે કરી છે ને એનું તારે ચૂકવવું તો પડશે જ મહેનતાણું. એટલે હું સમજી નહીં. એટલે એ જ કે આપણા ઘરમાં નિયમ મુજબ 12:30 જમવાની ડીશ પડી જવી જોઈએ, પણ એ ન થઈ તો મેં જમી લીધું, વાસણ ધોવાઈ ગયા. હવે 12:45 થાય એ પછી રસોડામાં જવાની પણ પાબંદી છે. શું? હા. પણ શું કામ મમ્મીજી? એટલે એ જ કે હવે સાંજ સુધી ભૂખા રહેવાની તૈયારી રાખજો. શું વાત કરો છો તમે? માણસ છું, ભૂખ લાગે તો ખાવા તો જોઈએ ને. આટલી ખરીદી કરીને આવી, ખબર છે કેટલી થાકી ગઈ છું. તો હું શું કરું? હું શું કરું કે તું ખરીદી કરીને આવીને થાકી ગઈ? પણ હું ફરવા થોડી ગઈ હતી મમ્મીજી, ઘરની જ વસ્તુઓ લેવા ગઈ હતી ને, એમાં પણ તમે આવું કરશો? જો મીરા, આ ઘરમાં પહેલેથી જે નીતિ નિયમો પ્રમાણે ઘર ચાલે છે એ રીતનું ચાલવું જોઈએ, અને આનાથી કોઈ વિરુદ્ધ ચાલ્યું એ ચાલશે નહીં આ ઘરમાં. તો હવે શું કરવાનું? એટલે એ જ કે વસ્તુ લઈ આવી છો તો મૂકી દે, અને હવે સાંજે 5 વાગે એટલે રસોડામાં જવાનું. એ સિવાય રસોડામાં પગ મૂકવાનો થતો નથી, અને જો થશે તો મારાથી ભૂંડું કોઈ નથી. તમે આવા કેમ થઈ ગયા છો? પહેલા તો આવું નહોતા કરતા. સગાઈ થઈ ત્યારે તો કેટલું મીઠું મીઠું બોલતા હતા, પણ હવે જ્યારથી આ લગ્ન થયા છે ને ત્યારથી બધી જ વાતોમાં તમારા વિચારો બદલી ગયા છે. છે જ, અને આ જ વિચારો રહેશે. જો પોસાય તો રહ્યો, નહીતર કાંઈ નહીં. મમ્મીજી પ્રેમથી એક જ વાર કહું છું કે ચલો માની મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વખત સમયનું પાક્કું ધ્યાન રાખીશ, પણ મને ભૂખ લાગી છે. તમે મને જમવાનું ના આપો તો આખો દિવસ કેવી રીતે નીકળે? એ તારે જોવાનું. જો એકવાર ચૂક થઈ ગઈ અને પનિશમેન્ટ ન મળે તો બીજી વાર પણ થાય. એટલા માટે આ ભૂલની સજા તો તારે ભોગવવી જ પડશે. શું સજા છે? એ જ કે ભૂખા રહ્યો ને સૂઈ જાઓ, એટલે બીજે દિવસે ખબર પડે કે આ સમયે આ વસ્તુ થવી જોઈએ એટલે થવી જ જોઈએ. જો ન થઈ તો પરિણામ ભોગવવા તૈયાર થઈ જવાનું. મેં વિચાર્યું નહોતું કે તમે આવા નીકળશો. તમારા પર બહુ ગર્વ હતો મને, પણ કાંઈ વાંધો નહીં, વસ્તુ જોઈ લેજો. ઓહો વાહ, તેંડુલકર કોહલીને બધાને પાછળ રાખીને ગિલે રશિયો ઇતિહાસ સૌથી ઓછી ઇનિંગમાં 8 સદી ફટકારનારો ભારતીય બન્યો. જમી લીધું? હાલે આ કેવી વાત કરશો? ગુજરાતીમાં પૂછ્યું જમી લીધું? અરે હું તારી રાહ જોતો તો. તો હવે જમવાનું નહીં મળે, સાંજે 5 વાગ્યા પછી આવજો. લે જો આમ થોડું હાલે. એક તો હું તારી રાહ જોઉં કે આ મારી ઘરવાળી આવે ને ત્યારે જમું, અને તું અત્યારે આવું કેશું તો કેવું કહું? ગુજરાતીમાં જ બોલું છું, સમજાણું નહીં? એમ નો હાલે ને. તું એવું હું કામ કરશો? કારણ કે તમારા બાએ ના પાડી છે. મારા ભાઈએ ના પાડીશ? પણ કેમ? અશોક, હા હું આજે ખરીદી કરવા ગઈ હતી, હા મારા માટે તો ગઈ નહોતી. તમારા કપડાનું કામ હતું, મંદિરની વસ્તુ હતી, સોનાની વસ્તુ સોનીને ત્યાં પડી હોય તો લાવવી તો પડે ને.
લાવી તો પડે. આ વસ્તુઓ લાવવામાં મને મોડું થયું તો મમ્મીએ એવું કહી દીધું કે હવે રસોડામાં એન્ટ્રી જ નહીં થાય. લે બહુ કરી. બહુ કરી એટલે મને લાગે છે ભૂખ, અને મમ્મીજી એમ કહે છે કે હવે ખાવા નહીં મળે, હવે તમે જ કંઈક કરો. નહીં મળે ખાવા. શું નહીં મળે ખાવા. શું કામ નહીં મળે ખાવા? હા, મમ્મી એકવાર કે ને એમ જ થાય છે. જો હા 100 વાતની એક વાત છે, મમ્મીજી કે એવું આ દુનિયામાં બધું ન થાય. મને ક્યારે ભૂખ લાગે મમ્મી નક્કી કરશે? ઈ નક્કી ન કરે, ઈ તો આપણે નક્કી કરવાનું હોય, કારણ કે આપણું શરીર હોય એટલે. પણ મમ્મીને શું કરવું છે આ ઘરમાં ઈ મમ્મી નક્કી કરે. તને ખબર છે? અશોક, હા. તમે હવે મને ગુસ્સો દેવડાવી રહ્યા છો, અને તમને ખબર છે ને કે મારા માટે ગુસ્સો કરવો એ હાનિકારક છે. ઈ તો મને ખબર છે, બધી ખબર. જો અત્યારે તારી હારોહાર મારે ભૂખ્યું તૂટવાનું છે. આની કરતા મેં જમી લીધું હોત તો સારું હતું. આ તો મેં તારી વાટ જોઈ એટલે પણ હસો વાંધો છો નહીં. શું? એમાં હસવાનું કઈ વાતનું આવે છે? લે પ્રેમ 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 પ્રેમમાં છે ને મેં ભૂખનું બલિદાન આપ્યું, એટલે આપણે છે ને 5 વાગે હારવાર જમી લેવું. બિલકુલ નહીં. આ નિયમો આ ઘરમાં ખોટા છે. કોઈ માણસ બહાર ગયું હોય ને તો એને આવી રીતે ન કરી શકીએ. અને આટલું જ નહીં, મમ્મી તો હરેક વસ્તુમાં રોકટોક કરે છે. આવા કલરના કપડાં નહીં પહેરવાના, આવું માથું નહીં ઓળવાનું, આવી રીતે કોઈને મળવાનું નહીં, કોઈ સાથે ફોનમાં વાત નહીં કરવાની. અરે ફોનમાં ડીપી રાખે ને વોટ્સએપમાં તો એમાંય મમ્મીજી એમ કહે છે કે આ નહીં ને આ જ રાખવાનું. જો આ શર્ટ મારો આખી બહેનો હતો, ખબર છે ને? ખબર છે મને, હું જ લાવી હતી. તો આ ફાટી ગયો, તેણે તો અડધી બહેનો કરાવી નાખી કે હવે આ પહેર. એટલે અને એક બીજી વાત કહી દો, આ અમારે અમે 2 ભાઈઓ છે ને, ત્યાં લગ્ન પહેલા અમારે અરે આ મમ્મી છે ને આવી રીતે જ વર્તાવ કરતા હતા. એમ કે 7:30 પહેલા જમી લેવું હોય ને તો જમી લેવાનું, પછી નહીં મળે. અમે અઠવાડિયામાં 3-4 વખત ભૂખ્યા રહેતા. બોલ તો એનો શું મતલબ? પણ પોતાના ઘરના સભ્યો, પોતાના બાળકો ભૂખ્યા સૂઈ જાય તો આવા ડિસિપ્લિનને શું કરવાનું? ઈ વાત હાચી, પણ હવે ઈ વાત તો એને સમજાવીએ કે ઈ દુનિયામાં કોઈ નથી. કોઈ નથી નહીં, તમારે વાત કરવી પડશે. અત્યાર સુધી એકલા હતા ને તો ભૂખ્યા સૂઈ જતા હતા, ચાલતું હતું. પણ હવે તમારી પત્ની આવી ગઈ છે, હવે આ ઘરમાં કોઈના નખરા સહન કરવામાં નહીં આવે. મને ભૂખ નથી લાગી, મને ભૂખ મરી ગઈ લાગી તે પણ મારી નથી મરી ગઈ, સમજ્યા? નો લાગી હોય, મમ્મીનું ધ્યાન ન હોય તો એમ કાંઈક ખાવાનું લઈ આવે. પણ તું છે ને આયા ઘરે ખાવાની વાત નહીં કરતી. કેમ? કેમ હું મમ્મી એને ખબર છે તોય પૂછે કેમ. જો અશોક, હા આવું ટોર્ચર મારાથી સહન નહીં થાય. આ પહેલી વખત છે એટલે હું એડજસ્ટમેન્ટ એક કરી લઈશ. મિનિટ, આ ટોર્ચર છે? તને મમ્મી આ ખુરચીએ બાંધીને મારી હે, નખ કાઢી નાખ્યા છે કઈ? એને ટોર્ચર કહેવાય. આ તો એના નિયમ છે. લે આ તો કે ટોર્ચર. નિયમ નથી, આ કાયદેસરનું મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે મને, અને સાથે સાથે ફિઝિકલી પણ. ભૂખ્યા રાખે એનો શું મતલબ સમજવાનો? તું નવા નવા શબ્દો ક્યાંથી લાવી છો? નવું નવું કાંઈ નથી, મને તો બધું આવડે જ છે. આ તમે અભણ છો, હું નહીં. હું ભલે આપણને રો, મને બધી ખબર પડે. ખબર પડે છે ને? હા તો જાઓ બહાર જઈને મારા માટે જમવાનું લઈ આવો. આ તે હું લઈ આવે, મમ્મી હુઈ જાય ને પછી. અરે મમ્મી તો ક્યારે સૂવે? એ તો બપોરે અડધી કલાકથી વધારે સૂતા પણ નથી. એ વાત થાય છે તો તું મારી યાર આપણે વાતો કરવી અને હવા ખાવી, બીજું હું કે બીજું કાંઈ 5 વાગ્યા સુધી લત મળે એમ. બહુ કરી હવે. તમારી પાસે જ આવતો હતો મમ્મી. સારું થયું તમે જ આવી ગયા. કેમ વળી? શું કામ હતું મારી પાસે આવતો હતો? અરે તમારે મારું કામ હતું, કેમ ભૂલી જાઓ છો? શું કામ હતું એ કયો તમે. આ વહુની ઝંઝટમાં હું એ ભૂલી જાઉં છું કે મારે એનું કામ હતું, એને મારું કામ નહોતું. હા, કેમ કે આ છોકરાઓ મોટા થઈ જાય પછી માવતરનું કામ પડે જ નહીં. કેમ કે એટલા બધા હોશિયાર થઈ જાય કે માવતરના નીતિ નિયમ વિરુદ્ધ જ બધું કરવું હોય છે. અરે પણ ખોટે ખોટા ટોન્ટ શું કામ મારો છો? હા, જે પણ કંઈ કામ છે સીધે સીધું કહી દો ને મમ્મી. હા, સંભળાવવું જરૂરી છે. સંભળાવું નથી, ચોખ્ખી વાત કરવા હાટું જ આવી છું. અને મારે એ જ કામ હતું કે હજી તું કુંવારો છો, તારા લગ્ન બાકી છે, એટલા માટે જો પહેલેથી જ તને વાત કહી દઉં ને એટલે પાણી પહેલાં પાળ બંધાઈ જાય. શું એવી તો વાત કરવી હતી કે પાણી પેલા પાળ બંધાઈ જાય? એ જ કે તારી ઘરવાળી આવે હા, તો એને ગુજરાતી ભાષામાં સમજાવી દેજે કે અમારા ઘરમાં એવા એવા નિયમો છે જે મારી મમ્મીએ ઘડેલા છે, એ બધા નિયમોનું પાલન કરવું પડશે. મમ્મી આ કેવી વાતો કરો છો તમે? અરે હું ભણેલો ગણેલો છું, અને મારી પત્ની આવશે ને એ પણ ભણેલી ગણેલી આવશે, અને કાલ સવારે આપણા ઘરમાં પરણીને આવે તો શું એ તમારા આ ફાલતુના નિયમો ફોલો કરે એટલે
મારા નિયમને તું ફાલતુ કહે છે. એક તો આ ઘરમાં રહેવું છે અને પાછું ફાલતુ નિયમ કહે છે. અરે! તારી ઘરવાળી આવે એટલે કહી દેવાનું કે સવારે 5 વાગે ઉઠી જવાનું, કચરા પોતા વાસણ કપડાં નાસ્તો બધું કરી લેવાનું અને બપોરની રસોઈ થઈ જવી જોઈએ ને 12:30 બધાએ જમવા બેસી જવાનું અને 12:30 ઉપર 1 મિનિટ પણ થઈ એટલે કોઈને જમવા દેવામાં આવશે નહીં અને 12:45 બધું વાઇન્ડ અપ કરી રસોડાનો લોક મરાઈ જશે. પછી બીજે દિવસે જમવા મળશે અને જો સાંજનું હશે તો બીજે દિવસે ને બપોરનું ભૂલ કરી હશે તો સાંજના સમયે સાંજનું જમવાનું મળશે. ત્યાં સુધી ભૂખું રહેવામાં આવશે એ લોકોને. હા, શું હવે કેટરિંગ ખોલ્યું છે? હે, કેટરિંગ સુવિધા છે કે તમારે આ વસ્તુ આ સમયે જ કરવી જરૂરી છે? અરે ઘર છે, આ કઈ જેલખાનું નથી કે જેલના કેદીની જેમ આપણે છે ને જેલરોના બધા નિયમો ફોલો કરવાના હોય. અરે ઘરે તો છે ને બધા પોતપોતાની રીતે સંપીને અને ખુશીથી રહેતા હોય, એકબીજાનું માનતા હોય, એકબીજાનું કીધું કરતા હોય. એ જ તો ઘર કહેવાય. બાકી નકર જેલમાં અને ઘરમાં ફેર જ શું રહી? વારે સાગર, આજકાલ તારામાં જ્ઞાન બહુ વધી ગયું છે પણ આ જ્ઞાન બેટા તારું ચાલશે નહીં. કેમ કે તારા મોટા ભાભી આ અસ્કો બધા જ નિયમોનું પાલન કરે છે તો તને શેનો વાંધો આવે છે? અરે એ લોકો ભલે ને પાલન કરતા. જો મમ્મી, હું તમને પહેલેથી કહી દઉં છું કે સમયની સાથે વ્યક્તિએ પોતાના સ્વભાવમાં, પોતાના વર્તનમાં પરિવર્તન લાવવું પડે. પરિવર્તન જ એ સંસારનો નિયમ છે. પછી તમે તમારી જૂની રૂઢિ પ્રમાણે, જૂની ઢબ પ્રમાણે જીવો ને, ના તો ખુદ જીવી શકો, ના બીજાને કોઈને જીવવા દો. સાગર, તને મોટો કરવાવાળી હું છું. તું મારો દીકરો છે. હા, દત્તક લીધેલો નથી કે તું માના નિયમના વિરુદ્ધ બધી વાતો કરે. એટલે કાન ખોલીને સાંભળી લે કે તારી વહુ આવે એ પહેલા બધી જ વાત કરી લેજે અને આવ્યા પછી જો કોઈ માથાકૂટ થઈ છે ને એની જવાબદારી તારે લેવાની છે. કહી દો, બધું મને જ કહી દો. એક કામ કરો, મારી ઘરવાળી આવશે ને પરણીને, એને હું ચોખ્ખું કહી દઈશ કે તું પરણીને છે ને મારા ઘરમાં નથી આવતી, પણ એક જેલમાં જા છો ને એવું સમજીને આવજે. તો પછી અત્યારથી જ કહી દે કે સગાઈ તોડી નાખે, મને કોઈ વાંધો નથી. માં છો કે દુશ્મન છો ખબર નથી પડતી. બેટા, હું કહીશ ને એ જ આ ઘરમાં થશે. એ સિવાય આ ઘરમાં કંઈ થયું એટલે સમજી લેવું કે આ ઘરમાં રહેવું ભારે પડશે. આવી ગઈ? હાય, હવા ખાના ખાકે જાના. હા, હાલો. એટલે કહું છું, મસ્તી કરું છું તારી સાથે. એટલે નાસ્તો નહીં કરાવે? હવે નાસ્તો તો કરાવવાનો ને જમાડવાનો પણ અત્યારે ના. ચાલ પેલા જમી લઈએ આપણે. ના ના, મેં જરૂરી વાત કરવા માટે તને બોલાવી છે તો પેલા આપણે શાંતિથી વાત કરી લઈએ. પછી તારે જે પણ કાંઈ જમવું હશે, જ્યાં પણ જવું હશે ને ત્યાં બધે જ લઈ જઈશ, બધું જ જમાડીશ. બસ હવે માણસ જમવા માટે એટલે કે ખાવા માટે તો જીવતો હોય ને. હા, એવું ના હોય, જીવવા માટે જમવાનું હોય, પણ આપણા કેસમાં એ ઊંધું છે. આપણે જમવા માટે જીવીએ છીએ. પોઈન્ટ. હા, તો શું વાત કરવાની હતી? હા, જો આપણી સગાઈ તો થઈ ગઈ છે. ઓકે, ફિક્સ છે ને, ડન છે ને, કે છો ને? સગાઈ થઈ ગઈ છે ને આપણી? તમને શું લાગે થઈ ગઈ છે? હા, મને તો ડાઉટ ક્લિયર છે કે થઈ જ ગઈ છે. તો મને તો ડાઉટ હતો જ નહીં, મને તો ખબર જ છે કે થઈ ગઈ છે. હા, એ વાત પણ છે. જો મેં પણ ડ્રિંક પહેરી. એટલે હું તને એમ કહેવા માંગુ છું કે જો સગાઈ આપણી થઈ ગઈ છે, થોડાક સમયમાં આપણા લગ્ન પણ છે, પણ લગ્ન થાય ને એ પહેલાં એક વાત તને ચોખવટ કરી દેવા માંગુ છું. કઈ વાત? શું ચોખવટ કરવી છે? જો દારૂ પીવો છો તમે? ખરેખર મેં પહેલા જ કીધું હતું કે કોઈ વ્યસન હોય ને તો મને કહી દેજો, તો હું લગ્ન નહીં કરું. એ બંધ થઈ જા, બંધ થઈ જા. એક પણ જાતનું એક પણ વ્યસન નથી મારામાં. મારા જેવો સીધો, સંસ્કારી અને સારો છોકરો તું દીવો લઈને ગોતવા જઈશ ને તો પણ નહીં જડે. પણ દિવસે શું કામ દીવો લઈને ગોતવા જો? અરે રાત્રે, દિવસે ના મળ્યો હોય તો તું રાત્રે પણ નીકળે ને દીવો લઈને, તો પણ ના મળે એમ. મારે એક પણ જાતનું વ્યસન નથી, એ બાબતે હું તને કહેવા પણ નથી આવ્યો. વાત રહી મારા ઘરની, મારા મમ્મીની. ઘરે કોઈને વ્યસન છે? તું મને પરણીને આવવાની છો કે મારા ઘરના લોકોને? પેલા તો એ કે. તમને તો તને મારાથી મતલબ હોવો જોઈએ કે મારા ઘરના લોકોથી? ઘરનાથી એ મતલબ તો હોવો જ જોઈએ ને. પણ વ્યસન બાબતે તો ના જ હોવો જોઈએ.
સારું બસ. તો શું છે, કોઈ વ્યસન નથી કરતું તો પછી શેની ચોખવટ કરવી છે? એટલે તને વ્યસન જ તારી બેન કેમ અટકી ગઈ છે? મને તો એ સમજાતું નથી. વ્યસનથી આગળ કઈ હોય જ ના શકે, બીજી કોઈ વાત જ ના હોય. હું નહીં બોલું, બસ બોલ. મોઢે આંગળી રાખવાનું નથી કહેતો, પણ મારી વાત સાંભળ, સમજ કે હું શું કહેવા માંગુ છું. બોલ. જો સાંભળ, મારા ઘરે તું આવીશ ને એટલે મારા મમ્મીના નિયમો છે કંઈક. એ નિયમો તારે પાલન કરવા જોઈએ. મતલબ હું નથી કહેતો કે કરવા પડશે, પણ મારા મમ્મીનું એવું કહેવું છે કે જે પણ વ્યક્તિ એમના ઘરમાં એટલે કે મારા ઘરમાં રહે છે ને એને મારા મમ્મી જેમ કહે ને એમ જ રહેવું પડે છે. તું તો એમ તો થોડા ઘણા નિયમ તો બધાના ઘરમાં હોય. નિયમો સમજાવ. સવારે અઘરા નિયમો છે. કહી દઉં ને એટલે તને ક્લિયર થઈ જાય ને. સવારે 5 વાગે ઉઠી જવાનું, 7 વાગે ત્યાં નાસ્તો કરીને તૈયાર થઈ જવાનું, કમ્પ્લીટ થઈ જવાનું. બપોરે 12:30 થાય ને ત્યાં જમવાનું પણ બની જવું જોઈએ અને 1:45 થાય ને ત્યાં નવરા પણ થઈ જવાનું. અને જો 12:30 પહેલાં જમવાનું ના બન્યું અથવા કોઈ જમી ન શક્યું ને તો એ વ્યક્તિને જમવાનું નહીં મળે. બીજું હોસ્ટેલ ચલાવો છો તમે લોકો? હા, તો મને પણ એવું જ લાગ્યું. મારા મમ્મીએ જ્યારે મને કીધું ને ત્યારે હોસ્ટેલ નહીં, મને તો જેલનું ફીલ થઈ ગયું. અરે આવા નિયમો તો જેલના કેદીઓ પણ ફોલો નહીં કરતા હોય, આ જેલર પણ આવા નિયમો નહીં દેતા હોય. પણ હું શું કહું છું કે તું આઝાદ છે. હજી આપણી એન્ગેજમેન્ટ જ થઈ છે, મેરેજ નથી થયા. હું મારા ભાભીની હાલત જોઉં છું. દિવસે ને દિવસે બહુ હેરાન થાય છે મારા મમ્મીના કારણે. પણ હું એવું નથી ઈચ્છતો કે મારા કારણે કે મારા પરિવારના કારણે તું પણ હેરાન થા. તું જરાય ચિંતા ના કર. એકવાર મને લગ્ન કરીને તો આવા દે, પછી આ તારા મમ્મીના જે નિયમ છે ને એ બધા બદલાઈ જશે. પછી મારા પ્રમાણે ઘર ચાલશે, મારા નિયમથી ઘર ચાલશે. જો તું સમજે છે ને એટલું મારા મમ્મીને સમજાવવું કે એને પોતાના વશમાં કરવાને એ આસાન નથી. હા, અને તું પણ મને જેટલી હલકામાં લઈ છે ને એટલી હલકામાં લેવાની જરૂર નથી. હજુ તું મને ક્યાં ઓળખે છે? અરે ઓળખું છું તો દામિની છે, મારી થનાર પત્ની છે, મારી સાથે લગ્ન કરનારી છે, મતલબ લગ્ન કરવાની છે. લગ્ન કરીશું, મારે ક્યાંય આઝાદ નથી થવું. આપણા બંનેના લગ્ન થશે. અને રહી વાત તારા ભાભીની, તો એ બિચારા કંઈ બોલી નથી શકતા ને એટલે સહન કરે છે. પણ હું એવી નથી. હું આવીશ ને એટલે ઘરમાં બધું જોઈ લઈશ કે શું કરું ને શું નહીં. પાક્કું ને? જો મેં લગ્ન પહેલા તને બધી ચોખવટ કરી દીધી કે મારા ઘરમાં ઘરની પરિસ્થિતિ કેવી છે, ઘરના લોકો કેવા છે, એટલે લગ્ન પછી તું મને બ્લેમ ના કરી શકે કે તમે મને પહેલા કેમ ના કીધું કે તમારા ઘરમાં આવું હતું. નહીં કર. પાક્કું? તમને બ્લેમ નહીં કર. હા, ખબર જ હતી. વાત પૂરી થશે એટલે તે જ ચાલુ થશે. ચલો જમી લઈએ. હા, આ કેટલાય દીથી મીરાનું કાંઈ ફોન બોન નથી. કાંઈ વાંધો નહીં, ફોન ન આવે ને તો કાંઈ નહીં, બસ ઈ ત્યાં સુખી રહેવી જોઈએ. અરે મીરા, હજી તો બોલ, આ તારો જ વિચાર કરું છું. મેં કીધું આ છોકરીનો ફોન બોન કાંઈ નથી, પણ એ સુખી હશે ને એટલે જ ફોન ન કરતી હોય. કેમ છો? બસ મજામાં. તું કેમ છે એ કે. બને ને આમ જોવા જઈએ તો કોઈ વાંધો નથી, અને આમ જોવા જઈએ ને તો બહુ બધા વાંધા છે. લ્યો, આમ વાંધો નથી ને આમ વાંધો છે ને, એ બધું શું કહેવાય? બા, સાચું કહું ને તો આજે બહુ મોટી વાત થઈ ગઈ છે. મને લાગ્યું કે તમને નહીં કહું ને ત્યાં સુધી મને શાંતિ નહીં વળે, અને ફોનમાં કહે તો તમે સમજત નહીં, એટલે મેં સ્પેશિયલ ધક્કો ખાધો છે. ખબર છે તમને, સવારે બજારમાં ગઈ હતી, એટલી થાકીને આવી હતી ને તો અને અત્યારે યાર તારી સાસુએ તને ચા બનાવી દીધી. કોઈની સાસુઓ ન બનાવીને દે, પણ મને ખબર છે તારું ઘર સારું છે, તારા સાસુ સારા છે, તારો ઘરવાળો એ સારો છે, એટલે તો મેં તને ન્યા દીધી. વાહ, ખોટા સપના ન જોઉં. આ તમારા બધા સપના છે ને ચૂર ચૂર થવાના છે. મારી એક વાત સાંભળશો ને એટલે તમને એવું લાગશે કે તમે જે જિંદગીમાં પુણ્ય કર્યા ને એ બધા પાણીમાં ગયા. એવી તો શું વાત છે? તમને કહું ને તો મારા સાસુ જેવા દેખાય છે ને એવા બિલકુલ નથી. દેખાવે કેટલા સીધા લાગે ને, શાંત સ્વભાવના, સુંદર, સુશીલ, સમજદાર, પણ એમાંથી એકેય સો એનામાં નથી. લ્યો, એ આજકાલની વહુ. કોઈને સાસુ ગમી છે કે તને ગમે? બા, સાસુનું ગમવું ન ગમવું એક તરફ, અને સાસુ ખરેખરમાં ખરાબ હોય ને એ એક તરફ. આટલું બધું ચિલ્લાઈને શું બોલે છે? તો શું એવું કરું? તે હું કર્યું તારી સાસુએ? ભૂખ લાગી છે મને, ખાવા નથી દીધું. ભૂખ લાગી છે ને,
ખોટું હું કામ બોલે છે એમ કે ને કે માં તારા ઘરે આવીને મને ભૂખ લાગી છે ને મારે ખાવું છે. આ ડબ્બામાં બધુંય છે, જો ચવાણું છે, ગાંઠિયાય છે, અને હા રવા મેંદાની પૂરી કરી છે. તું તારે ચા બનાવ આપણા બેવની અને તું ખા નિરાતે. મારા ઘરે ઝેર સિવાય બધું છે રસોડામાં. નત નવી આઈટમો ભરી છે. આખું રસોડું છે ને ખાવાની વસ્તુઓથી જ ભર્યું છે. પણ ખાવાની પરમિશન ક્યાં લેવા જવી એ નથી આપતા મારા સાસુ. રસોડામાં તાળું માર્યું છે. સમજી નહીં એટલે એને પૂછીને ખાવું પડે. હા, હવે તમે સમજ્યા. એમાં થયું શું, અમારા ઘરનું થોડું કામ હતું ને એટલે આજે હું બજારમાં ગઈ હતી. હવે બજારનું કામ પતતા મને થોડું મોડું થઈ ગયું. અને એ તો સીધી વાત છે ને બા, રિક્ષાઓ કે મારા પપ્પાની તો છે નહીં કે મને મજા આવે એમાં બેસીને ઘરે પહોંચી જાઉં. ઘરે આવતા વાર લાગે કે નહીં? બસ મને 15 કે 20 મિનિટ મોડું શું થઈ ગયું, મારા સાસુએ ચોખ્ખી ના પાડી કે આ ટાઈમે તને ખાવાનું નહીં મળે. પણ તું ગઈ હતી તો તારા ઘરના કામે ને? હા જ તો પછી વહેલા મોડું થાય તો એ ખાવાનું કેમ ન દે? કારણ કે એમના ઘરના એવા નિયમો છે કે 12:30 પછી કોઈને જમવાનું નહીં મળે. તમને ખબર છે? પોતે બનાવીને ઠૂસી લીધું, વાસણ ઘસી નાખ્યા અને અમે બંને માણસ ભૂખ્યા રહ્યા. હે ભગવાન! પણ તું તારા કામે કે રખડવા ગઈ હોય અને મોડી આવે તો ન આપે ખાવાનું તો માન્યું કે એનો નિયમ છે. એણે તને કામે મોકલી અને મોડું થયું તો હવેથી એક કામ કર, તારી સાસુ ઘરનું કામ સોંપે તને અને બહાર જવાનું હોય ને શાક રોટલીનો ડબ્બો લઈને જવાનું. એ મોડું થાય ને તો રસ્તામાં ખાઈ લેવાનું. પણ એવા નિયમો ખોટા ન કહેવાય. અરે માણસ છે, રોજ થોડી કઈ બહાર ભટકવા જવાનું હોય. ક્યારેક કામ હોય તો વહેલા મોડું થઈ જાય. સાચું કહું, મારો જીવ એટલો મૂંઝાતો હતો ને ઘરમાં, મને લાગ્યું કે આજે આ વાત તમને નહીં કરું ને તો હું તો ગાંડી જ થઈ જઈશ. હા, કાંઈ વાંધો નહીં. પણ મારી વાત સાંભળ, આપણા કુટુંબમાં ને એના ઓળખીતા પાળખીતા બધાએ ના પાડી હતી કે આ ઘરે તમારી દીકરીનો સંબંધ ન કરો, અને હું નહોતી કરવાની. પણ તું ડાઈ થઈ, મને એ છોકરો બહુ ગમે છે, મારે તો ત્યાં જ કરવું છે. હવે આ જો તારું મનમાંનું હું ન કરું તોય મારે ઉપાધિ. એટલે તને ગમ્યું ને મેં કર્યું. છોકરો તો હજી સારો જ છે. છોકરો તો કઈ નાય નથી પાડતો. છોકરાએ તો બિચારાએ કીધું કે હું તને જમવાનું લાવી આપીશ. પણ મહત્વનો મુદ્દો એ છે કે એક વાતની રોકટોક હોય ને તો સમજમાં આવે. આમને તો બધી વાતમાં રોકટોક કરવા જોઈએ છે. કાંઈ નહીં, ઉપાધિ ન કર. અત્યારે આપણા ઘરમાંથી જે નાસ્તો છે એ કરી લે. ચા મસ્ત હું બનાવી દઉં, બાપા તું ન બનાવતી. અને આપણે મા દીકરી ખાઈ લઈએ અને પછી છે ને હું તારી હાઉને સમજાવવા આવું છું. બસ એને હું થોડુંક મારી રીતે સમજાવીશ ને માની જશે. પાક્કું? હા હા, આજે જ આવું છું ને. ઠીક છે, ભૂખ લાગી છે. અઘરું છે આ ઘરમાં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આવો બેસો. જય શ્રી કૃષ્ણ. હાશ. હા વેવાણ, આ અચાનક વળી અહીંયા આવ્યા? આ ફોન બોન કર્યો હોત તો વળી સામે તેડવાઈ આવત તમારી દીકરી. આમ તો હું ગઈકાલે જ આવવાની હતી, પણ ગઈકાલે પછી ઘરનું કામ નીકળ્યું એટલે મેં કીધું હવે આજે જઈશ. સારું કહેવાય ને, આ તમારી દીકરીને ત્યાં આવો છો તો તમને પણ સારું લાગે અને તમારી દીકરીને પણ સારું લાગે. હા, પણ કોઈ દિવસ આમ અચાનક નથી આવતા. વળી આમ અચાનક આવવાનું કોઈ કારણ? ના ના, મળવા આવી અને થોડીક વાતું કરવા આવી. તો વાંધો નહીં ને, એ તો સારું જ કહેવાય ને મળવા આવ્યા એ. પણ બહુ તો કંઈક કામમાં હશે એટલે આવી તો નહીં શકે અત્યારે. કાંઈ વાંધો નહીં, એનું કાંઈ કામ નથી. દીકરીઓને એકવાર સાસરે વળાવી દઈએ ને પછી એનો બહુ મોહ ન રખાય. હા, એ વાત પણ સાચી છે. તો મેં કીધું હાલ જાઓ અને જરાક વેવાણારી વાતું કરી આવું. સારું સારું. આ તબિયત પાણી બરાબર રહે છે ને તમારા? હા હો, એકદમ સારા રહે છે. પણ થોડીક વાત કરવી હતી. હા કરો ને. આ તમે હવે થોડીક વાત કરો એમાં મને શું ફરક પડવાનો હતો? હું તો તમારી વાત સાંભળી લઈશ અને જો ન ગમતી હોય તો એ તમને જવાબ પણ આપી દઈશ. જો આપણે વેવાણું થયા, વેવાણું થયા એટલે બે બેનું જ કહેવાય. બરાબર છે. અને એકબીજાને ક્યાંય પણ તકલીફ હોય તો વાત કરીએ તો સાંભળવાની, અને એમાં જો એવું લાગે કે આમાં કંઈક નિરાકરણ કાઢવા જેવું છે તો કાઢવાનું, નહીં તો પછી જય શ્રી કૃષ્ણ. બરાબર? સાચી વાત છે. તો તમારી વાત રજૂ કરો હવે, એટલે હું સાંભળું. હા હા, કરું. હિરલબેન, આમ તો ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે, જોયું છે કે ઘણી જગ્યાએ છે ને થોડા ઘણા નિયમો હોય. ફેક્ટરી હોય, કારખાના હોય, બધા એના નિયમો હોય. કારીગરોએ આ સમયે આવવાનું, આ સમયે ચા નાસ્તો, આ સમયે જમવાનું ને આ સમયે પછી ઘરે જવાનું. બરાબર. પણ
આપણા ઘરમાં આપણે એવા નિયમ કરીએ તો એ કેવું લાગે? અરે બહુ જ સારું લાગે. કેમ કે જીવન જીવવું હોય તો નીતિ નિયમ મુજબ જીવો ને તો એ જીવન જીવવાની ઓર જ મજા હોય છે. આ તો ન ટાઈમે જમે, ન ટાઈમે સૂવે, ન ટાઈમે ઘરમાં પગ મૂકે, એ શિડ્યુલ જ ખોટું છે. હા, એ ખોટું છે, એ તમે કહો છો એ હું માનું છું, પણ એ ક્યારે આપણે આપણા પોતાના અંગત કામ માટે બહાર જતા હોઈએ અને વહેલા મોડા આવીએ તો આપણી સાસુ હોય કે આપણા વડવાઓ હોય અને આપણને નિયમો બતાવે તો બરાબર છે. આપણા જ ઘરના કામે ને આપણા જ માટે જતા હોય અને તોય જરાક વહેલા મોડું થાય તો પાછો નિયમ પાળવાનો, તો એ કેવું? એ તો ખબર હોવી જ જોઈએ કે આપણા નિયમ મુજબ કયા સમયે ઘરે પહોંચવું, કયા સમયે કયું રસોઈ કરવી, શું કરવું શું નહીં, એ બધી જ ખબર હોવી જોઈએ. હોવી જ જોઈએ. હા, સાચું કહું છું. હું તમને ખાલી એક બેન તરીકે ને વેવાણ તરીકે પૂછું છું. તમે કોઈ કામ માટે બજારમાં ગયા, બજારમાં લેતા લેતા સમય થયો ને હજી કંઈક લેવાનું બાકી છે, એમાં પાછી રિક્ષા મળી ન મળી, ટ્રાફિક કોઈ વચ્ચે ને કંઈક અટકી ગયું અને ઘરે આવતા થોડુંક વહેલા મોડું થાય તો પછી એ નિયમનું શું? અચ્છા, હવે તમારી આ વાત સાંભળીને મને એમ લાગે છે વ્યવહાર કે તમને આ ઘરમાંથી ફોન કરી દીધો છે કે આ વસ્તુ, આ વાત બધી અહીંયા બને છે. ના ના, આપણે જોણ કરવા આવ્યા પછી મને થોડીક ઈ તો ખબર હતી કે તમારા ઘરમાં વધારે પડતું શિસ્ત છે. બરાબર. અને એ શિસ્ત એવું છે પાછું કે સમય એટલે ઘડિયાળના કાંટે ચાલે એવું છે. બરાબર. અને થોડું ઘણું મેં બહારથી એ સાંભળ્યું હતું. યસ. પછી જ્યારે મેં મીરાને ફોન કર્યો ને ત્યારે મને આ વાતની વધારે જાણ થઈ કે હા મમ્મી, અમારા ઘરમાં તો સરસ નિયમો છે. ખાવાના નિયમો, બહાર જઈએ ને મોડા આવીએ તો રસોડે બી તાળું મરાઈ જાય, બધું બંધ થઈ જાય, સાંજે 6 વાગ્યા પછી ખાવાનું મળે. તો વાંધો નથી એવો નિયમ હોય તો, પણ એવું નથી લાગતું કે એ થોડુંક અજુગતું હોય? વિવાણ, તમે આ એકદમ જબરો સવાલ પૂછ્યો અને જબરી વાત કરી છે. એનો જવાબમાં ફક્ત ને ફક્ત એ છે કે તમારી દીકરી હવે તમારી નથી રહી, આ ઘરની વહુ બની ગઈ છે. અને વહુ તરીકેના જે મેં નિયમો આપ્યા હતા એ તો ફરજિયાત પાળવા પડશે. અને તમારે અમારા ઘરમાં આ બાબતે કોઈ વહીવટ કરવાનો થતો નથી. જો તમને એવું લાગે તો તમે તમારી દીકરીને અહીંથી લઈ જઈ શકો છો. હું વહીવટ ન કરત, બીજાના ઘરમાં આવું બધું હોત ને તો હું વહીવટ ન કરત. અહીંયા મેં દીકરી આપી છે ને હિરલબેન, એટલે વહીવટ કરવો પડે. અને ખાલી એટલું કે આ નિયમ ખાલી મારી દીકરી પૂરતો છે કે ઘરના બધાય માટે? બધા જ પૂરતો છે. હવે તમે આ વાત લઈને ક્યારે મારા ઘરે ન આવતા, અને જો એવું લાગે તો અત્યારે જ તમારી દીકરીને બોલાવું છું અને લેતા જાઓ. ઈ તો સમય આવશે તો હું એનો નિકાલ કરી જ લઈશ. પણ એક વાત તમે યાદ રાખી લ્યો કે ભગવાનની દયાથી તમારે પેટે દીકરી નથી. ઈ હોત ને એને સાસરે બીજો આવા નિયમ હોત ને તો એક માં તરીકે તમે કંઈક એટલે તમે મારા ઘરમાં આવીને મારી સાથે પ્રશ્ન મારા જ ઘરમાં આવીને મારી સાથે ઊંચા અવાજે વાત કરે છે અને મારા નિયમની વિરુદ્ધ જે વાત કરી છે ને મીરાએ, હવે આ વાતનો ફેસલો થઈ જ જશે. કેમ છો ભાભી? મજામાં. તું કેમ છે? મજામાં. પણ ભાભી, મેં તો કહ્યું હતું કે હું ઘરે આવી જઈશ તમારે કામ હોય તો, પણ તમે મને બહાર આવવાનું કેમ કહ્યું? કિડનેપ કરવી છે તને એટલા માટે. હવે ઘરે આવે તો કિડનેપ કેવી રીતે કરું? એકલી કિડનેપ કરશું? કોઈ બોડીગાર્ડ હોવું જોઈએ, સાથમાં 2-3 લોકો હોવા જોઈએ, પેલી વાન હોવી જોઈએ કે જેમાં મને બેસાડીને લઈ જઈ શકો. આવશે, બધા આવશે, તું શાંતિ તો રાખ. મને શું કામ કિડનેપ કરવી છે? મને કહેશો તો હું તો એમનામ પણ તમારી સાથે આવી જઈશ. એ વાત પણ સાચી છે. હવે તું મારી સાથે આવવા માટે તૈયાર હોય તો આટલો ખર્ચો શું કામ કરવાનો? તો એ બધાને ના પાડીને પૈસા બચાવું ને. દામિની, ખરેખર મેં જેવું વિચાર્યું હતું ને, તું એના કરતાં બહુ સારી છે. મને એમ હતું કે મારી દેરાણી આવશે ને તો મારી જિંદગી તો બહુ બગડી જશે. મારું કંઈ માનશે નહીં, મારી સાથે ઝઘડો કરશે. તું તો એની ઉલટી દિશામાં ચાલે છે. મારે શું કામ પણ એવું કરવું જ જોઈએ? ઝઘડો થાય અને મને સાચું કહું તો ઝઘડો કરવામાં કોઈ જ રસ નથી. મને તો બસ કોઈ શાંતિથી બેસવા દે ને તો હું બેસું, ઝઘડો ના કર. એ વાત તો સાચી છે, પણ તું જેવું વિચારે છે ને એવું આપણા ઘરમાં કાંઈ નથી. આપણા ઘરમાં આવીને તું રહીને તો ઝઘડો તો રોજે થશે. રોજે શું, 24 કલાકમાં કોન્સ્ટન્ટ ઝઘડા ચાલુ રહેશે. શું કામ પણ? મમ્મીજી, તને ખબર નથી, આ મમ્મીજી છે ને એમનો સ્વભાવ એટલો ગંદો છે ને,
તને ખબર છે આખો દિવસ પ્રવોક કર્યા કરે. તમે ન બોલો ને તો સામેથી આવીને સડી કરે. બોલો, તમારા મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે. તમે કહેવા શું માંગો છો? એ જ કે તું એ ઘરમાં આવીશ ને તો તું ખુશ નહીં રહી શકે દામિની. જો ખરેખર મારે આવું ન બોલવું જોઈએ, પણ જે પ્રમાણે મમ્મીજીનો સ્વભાવ છે ને, લગ્ન પછી તું ક્યારેય ખુશ નહીં રહી. રોજના ઝઘડાઓ, કંકાસ, આખરે જતાં તારે ઘર તો તોડવું જ પડશે. તો એના કરતાં બેટર કે તું અત્યારે જ ના પાડી દે. મને એક વાત નથી સમજાતી. આ તમે લોકો મને ઘરમાં લગ્ન કરીને આવવાની શું કામ ના પાડો છો? આની પહેલા સાગર પણ મને કહેતા હતા કે તું તારી રીતે આઝાદ છે, તારે ન આવવું હોય, લગ્ન ના કરવા હોય તો ઇટ્સ ઓકે. મારા મમ્મીના નિયમો બહુ અઘરા છે. શું એવું કાંઈ નહીં થાય. હું લગ્ન કરીને આવીશ ને પછી તમે જોજો ને, આ મમ્મીના બધા નિયમ છે ને એ એમને જ ભારી પડશે. દામિની, તું વિચારે છે એટલું ઇઝી નથી. મેં પણ વિચાર્યું હતું કે મમ્મીજી થોડા સમયમાં સુધરી જશે, સારા બનીને રહેશે, પણ બિલકુલ નહીં. મમ્મીજીએ મારા ધાર્યા પ્રમાણે કાંઈ કર્યું નથી. અને હવે તો મને પણ દુઃખ લાગે છે કે હું ક્યાં આ ઘરમાં લગ્ન કરીને આવી ગઈ. સાચું એટલું ટોર્ચર છે ને કે મને પણ ક્યારેક એમ થાય છે કે આ ઘર મૂકીને ભાગી જાઉં. તો પછી કેમ ભાગ્યા નહીં? લગ્ન થઈ ગયા છે મારા, હવે ગામમાં શું જવાબ દેવાના લોકોને? અને આ અશોક પણ એટલા સારા છે ને કે એમને મૂકીને જવાનું મન જ નથી થતું. તો તમે જેમ સહન કરો છો એમ હું પણ ત્યાં આવી જઈશ. અને મમ્મીજી કંઈ બોલે એટલે આખરા નિયમ હોય તો આપણને સામે બોલતા આવડવું જોઈએ ને. કેટલું બોલવાનું? આ ગળું ઘસાઈ ગયું છે. આખો દિવસ સામે લવારા કરી કરીને હું પણ પાગલ થઈ ગઈ છું. તમે તમારા ઘરે વાત કરી દો. નહીં, મારી ઘરે વાત કરવા જેવી નથી. મારા ફક્ત ને ફક્ત ગરડા બા છે, બીજું કોઈ નથી. એટલે વાત કરીને એમને ટેન્શન આપવું ને એની કરતાં સારું કે હું આ બધું જાતે હેન્ડલ કરી લઉં. ડોન્ટ વરી, બધું જ થઈ જશે. હા, હું સંભાળી લઈશ. પાક્કું? ઠીક છે. આ મચ્છરની અગરબત્તી આ ચાર જ કેમ રહી? ક્યાં ગયો છે? એટલે આ લોકોને એકનું કીધું હતું, બે નથી વાપરી નાખી ને? હાલે 5 થઈ ગઈ. હા તો સારું. મને એમ હતું કે આ વસ્તુ પણ નિયમ વિરુદ્ધ થતું હશે. ના ના, તમે નિયમ બનાવ્યા હોય અને તમે કીધું હોય એ નિયમનું કોઈ ઉલ્લંઘન કરે ખરું? ઘરે તો ખબર પડી જાય ને બેટા કે આ ઘરમાં રહેવું છે કે નથી રહેવું. હા, એ તો ખબર જ છે ને કે આ ઘરના મહારાણી છો તમે. આ છું જ ને. તને કોઈ શંકા છે? ના ના, શંકા શું કામ હોવાની? બધી જ ખબર છે. તો એટલા માટે તો આ ઘરમાં કોઈ બહારથી મહેમાન આવ્યું હોય ને એને પણ મન ફાવે એમ કહી દેવાનું, એને પણ અપમાનિત કરી દેવાના નહીં? અચ્છા, તો થોડી વાર પહેલા બનેલી ઘટના પણ મારા દીકરાને ખબર પડી ગઈ છે. પડી જ જાય ને, દીકરો તમારો જ છું, કોઈ બીજાનો નહીં. ખબર છે ને? શું કામ એવું કર્યું તમે? હા, ભાભીના મમ્મીને શું કામ હેરાન કર્યા, શું કામ અપમાનિત કર્યા? અરે અત્યાર સુધી તમે ભાભીને તો આપણા ઘરમાં શાંતિથી અને સુખીથી રહેવા નથી દેતા, પણ એના મમ્મી જે માત્ર એને મળવા માટે આવ્યા હોય અથવા આ ઘરમાં એકાદ દિવસ રોકાવા માટે આવ્યા હોય એમને શું કામ અપમાનિત કરો છો તમે? જો બેટા સાગર, અહીંયા આવ્યા એનોય વાંધો નથી અને એમને પણ પૂછી લેવાની છૂટ છે કે આવતાની સાથે મેં એની સાથે મગજમારી કરી કે એની વાત સાંભળી અને પછી મેં રિએક્શન આપ્યું છે એ બાબતનું. જો હું છે ને તમને બહુ સારી રીતે ઓળખું છું મમ્મી, કે કયા વ્યક્તિ સાથે તમે કેવું વર્તન કરો છો ને એ નાનપણથી લઈને અત્યાર સુધીમાં હું બહુ સારી રીતે સમજી ગયો છું. કારણ કે આ જ ઘરમાં રહું છું, કે બહાર નથી રહેતો. સાચું કહું છું કે તમે તમારું સ્વભાવ સુધારો, બાકી એ દિવસ દૂર નથી કે કોઈ દિવસ એકલા પડી જશો. સાગર, એટલે તું મને ધમકી આપે છે? અરે ધમકી નથી આપતો, કહું છું ખાલી કે તમારા માટે હકીકતમાં યોગ્ય શું છે. જો સાગર, આ ઘરમાં રહેવું હશે તો નિયમની વિરુદ્ધ નહીં જવાય અને આ દામિનીને પણ વાત કરી દેવાની છે. સમજી ગયો ને? કહી દીધું હો, મેં દામિનીને કહી દીધું. એકવાર આવો તો પછી ખબર પડે. એટલે હા, એટલે એમ મમ્મી કે દામિની આવશે પછી આ ઘરમાં રહેશે, તમારા નિયમ પાલન કરશે, પછી તમને ખબર પડશે કે દામિની પણ બહુ સારી રીતે બધા નિયમ પાલન કરે છે. કરવું જ પડશે અને જો નહીં કરે ને તો તારા ભાભીની જેમ મારી વાત સાંભળવી પડશે, ગુસ્સાની, અને એ ભાષા એને શીખવી પડશે ને. હા હા,
મેં દામિની સાથે બધી જ વાત કરી લીધી. એને જેને આ ઘરના નિયમો પાલન કરવામાં કંઈ વાંધો નથી અને હે બધું જ પાલન કરી લેશે. કરવું જ પડશે. અને સાંભળ, આ વ્યવહારનું અપમાન એમને એમ નથી કર્યું. એ આપણા ઘરમાં વહીવટ કરતા હતા કે તમારે આમ કરવાનું, તમારે તેમ કરવાનું, મારી દીકરીને આમ રાખવાની, મારી દીકરીનો કઈ વાંક નથી. વાંક વગર મને કઈ બોલવાનો કોઈ શોખ નથી. જે હોય એ. પણ હું તો આપણા ઘરના અને તમારા સારા માટે કહું છું કે થોડું ઘણું સમજો ને તો તમને પણ રહેવાની મજા આવશે ને આ ઘરમાં જે લોકો રહે છે ને એને પણ રહેવાની મજા આવશે. ઘરમાં સારું નરસું શું છે એ તારી માને વ્યવસ્થિત ખબર પડે જ છે બેટા. કેમ કે એમને દિવાળી વધારે નથી જોઈ, બધી જ ખબર પડે છે મને. એટલે તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. તારી શિખામણ તું તારી પાસે જ રાખ, બરાબર? એટલે આજ પછી આ વાત ક્યારેય ઉકેડવાની થતી નથી. અને જો ઉકેડશે એનો જવાબ મળી જ જશે તને. એ તો ખબર જ છે કે તમે હાજર જવાબી માણસ છો. જ્યાં સુધી સામેવાળાએ પૂછેલા પ્રશ્નનો જવાબ ના આપી દો ને, પ્રત્યુત્તર ના આપી દો ને, ત્યાં સુધી તમને ચેન નથી પડતો મમ્મી. મનુષ્યની ફરજ છે કે કોઈ સવાલ પૂછે એનો જવાબ આપવો જરૂરી છે. જો જવાબ ન આપો તો એ લોકોને એમ થાય કે આ લોકો ગાંડા ગબ્બા છે. સમજો? જો મમ્મી, હરેક જગ્યાએ બોલવું જરૂરી નથી. હા, આપણા પૂર્વજો કહીને ગયા છે કે ન બોલવામાં 9 ગુણ છે. એ કઈ આમને તો નહીં જ કહીને ગયા હોય ને. જો સાગર, આ તારી લપ મૂક અને જે કહું છું ને એટલું જ કરવાનું છે. સમજો? સારું, તમને જે મજા આવે ને એમ કરો. રૂમ ભેગો થા. યસ. ખરેખર કોણ છે આ હોશિયાર? જવા દો. વાહ, નવા નવા લગ્ન કરીને આવી, રસોડું પણ સંભાળી લીધું. ગમ્યું મને. અને હું આશા રાખું છું કે આખી જિંદગી મને આવી રીતના ગમતું જ રહે. તમને ગમ્યું, મને પણ ગમ્યું કે તમને ગમ્યું. હરખાવાની જરૂર નથી, પણ નવા નવા લગ્ન કરીને આવી છો તો તને ખબર નહીં હોય કે આ ઘરમાં વહુઓ માટે 10 નિયમ હોય છે. ખબર છે. ખબર છે? ના 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 ના, મને કંઈ નથી ખબર. કેવા નિયમ, શું કામ નિયમ છે અને કેમ રાખ્યા છે એટલા બધા? કેવા નિયમ છે હું તને જણાવીશ. શું કામ રાખ્યા છે એ તો મને જ ખબર હોય કે મેં શું કામ રાખ્યા, અને કારણ પણ કહી દઈશ. તો જણાવો તમારા 10 નિયમ. એ જ કે સવારમાં વહેલું ઉઠવાનું, વહેલા જાગીને નાહી ધોઈ ફ્રેશ થઈ અને ભગવાનની પૂજાપાઠ કરવાની, પછી સવારમાં ચા નાસ્તો બધાનો બનાવવાનો અને ઘરવાળાને પગે લાગવાનું. આ બધું તો કરવાનું જ હોય ને. એમાં નવી વાત શું છે? સવારે વહેલા ઉઠવાનું તો સવારે તો ઉઠવાનું જ હોય, નાસ્તો બનાવવાનો તો નાસ્તો 5 વાગે બનાવવાનો જ હોય. ઉઠવાનું. હવે મુદ્દાની વાત કરીએ. હા, સવારમાં 5 વાગે ઉઠવાનું, ઉઠીને સેવા પૂજા કરવાની ભગવાનની, ત્યાર પછી ચા નાસ્તો બનાવવાનો. ચા નાસ્તો વાઇન્ડ અપ થઈ જાય એટલે ચા નાસ્તો 7 વાગે થઈ જવો જોઈએ, પછી બરાબર? અને ઘરવાળાને પગે લાગવાનું, ઘરવાળાની બધી જવાબદારીઓ પૂરી કરવાની, કપડાથી માંડીને નાસ્તો, ચા, ટિફિન બધું જ. અને 10 વાગે ને એટલે ઘરનું બધું જ સાફ સફાઈ થઈ જવી જોઈએ, બરાબર? આગળ. હા. આ કેટલામાં નિયમ હતો? પહેલો નિયમ હતો કે આ એક નિયમમાં જ બધા નિયમ આવી ગયા? ના ના, એટલે અલગ અલગ જે વાત કરી ને એ અલગ અલગ નિયમમાં સમજવાનું. ઠીક. ઉઠવાનું, ફ્રેશ થવાનું, ઘરવાળાને પગે લાગવાનું, બધું જ આવી ગયું ને બેટા? ઉઠવાનું, ફ્રેશ થવાનું, હા. નાવાનું, બ્રશ કરવાનું. ના ના, બ્રશ નહીં કરવાનું, બ્રશ સાથે જ બધું આવી ગયું ફ્રેશમાં. ઓકે. હા. તો ઉઠવાનું, નાવાનું, ફ્રેશ થવાનું. છોડો, મારે કાઉન્ટ નથી કરવું. હા, આગળ બોલો. આગળ હજુ કોઈ નિયમ બાકી છે? હજી તો તને કહું છું ને કે 12 વાગે ત્યાં રસોઈ થઈને આ જમવા માટે બેસી જવાનું. અને જો 12:30 ઉપર 1 મિનિટ થશે એટલે કોઈને જમવા દેવામાં આવશે નહીં, અને 12:45 થશે એટલે રસોડાને લોક લાગી જશે. ઓકે. અને ત્યાર પછી કોઈને જમવાનું મળશે નહીં. અને સાંજ પડે
ત્યારે 5 વાગે એટલે પાછું સાંજનું રસોઈ ચાલુ કરી દેવાની. પછી પતી ગયા? હા, પતી ગયું. બોલો આગળ. પાક્કું પતી ગયા? કોઈ નિયમ બાકી નથી ના, ને? જો બાકી રહેશે તો હું કહીશ. તું આગળ બોલ. ઓકે, ઠીક છે. તમે આ બધા નિયમ મને જણાવી દીધા એના માટે થેન્ક યુ. પણ આમાંના કોઈ પણ નિયમનું પાલન હું નહીં કરું. તો સાંભળ, જો આમાંના કોઈ પણ નિયમનું પાલન ન કરવું હોય તો સ્વેચ્છાએ આ ઘરની બહાર તારે જવું પડશે અને એ પિયર જવું પડશે બિસ્તરા પોટલા ભરીને. નેવર માઇન્ડ, મને કોઈ જ ઇશ્યુ નથી. તમને શું લાગે છે કે આ ઘરમાં તમારી જે મોટી વહુ છે એ તમને જી મમ્મીજી, હા મમ્મીજી તમે જેમ બોલો એમ નાચ્યા કરે છે, તો તમારી આ વહુ એ પણ એવું કરશે? હા, કરવું પડશે. પ્રેમ છે તમારો. હું એમાંના કોઈ નિયમ પાલન નહીં કરું. મારે જેમ રહેવું હશે ને એમ રહીશ. અને એમાં પણ તમને વાંધો હોય ને તમે મને કહેતા હોય ને કે હું ઘરની બહાર જતી રહું, તો એવી રીતે ઇઝીલી હું ઘરની બહાર નહીં જાઉં. તો પછી મારા દીકરાને છૂટાછેડા આપી દેવા પડશે. એમાંય મને કોઈ વાંધો નથી, આપી દઈશ ને. એક કામ કરો, તમે 25-30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રાખો. શું? છૂટાછેડા ના. હું તો પૈસા લઈશ ને. તમને શું લાગ્યું કે આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને તમે મને કહેશો કે છૂટાછેડા આપી દે એટલે હું તરત જતી પણ રહીશ? ના ના મમ્મીજી, હું છે ને થોડી ટેડી છું. હવે આ ઘરમાંથી હું જઈશ ને તો જવાના પણ પૈસા લઈને જઈશ. છૂટાછેડા કરવા હોય તો પૈસાની વ્યવસ્થા કરી રાખો. અધરવાઇઝ હું આ ઘરમાં જેવી રીતે રહું છું એવી રીતે મને રહેવા દો. 1 પણ રૂપિયો મળશે નહીં. એક પણ નિયમનું પાલન થશે નહીં. હું પણ જોઉં છું કે તું મારા કોઈ નિયમનું પાલન કેમ નથી કરતી. શું કરશો? વધી વધીને મને મારી તો નહીં નાખો ને તમે? મમ્મીજી, એ બધું તો નહીં થાય, પણ એક વાત જરૂર કહી દઈશ કે હું મારા સાગરને એવી વાત કરીશ ને કે તને ખબર પણ નહીં પડે કે મારા મમ્મી જે આ બધું ષડયંત્ર રચ્યું હતું. ખરેખર કેવું જોઈએ હા? આ શકુની મામા છે ને એના કરતા એ તે એક સ્ટેપ આગળ વધો ને એવા છો. આ પોતાના જ દીકરાનું ઘર કેવી રીતે તોડવું ને એના 101 ઉપાય તમારી પાસે છે. જો મને મારા દીકરાના ઘર સંસારમાં આગ લગાડવાનો કોઈ શોખ નથી, એનું ઘર ભાંગે એવોય શોખ નથી, પણ વહુઓ જો આડી ત્રાસી ચાલતી હોય એને સીધી કરવા માટેના ઉપાયો ઘણા બધા છે મારી પાસે. તમારા નિયમ છે ને એ હું થોડા પાલન કરી શકું એમ છું. સવારે ઉઠવું, પૂજા કરવી, ફ્રેશ થવું, નાસ્તો બનાવો, આ બધું તો વહુની જવાબદારીમાં આવે છે એટલે એ બધું તો કરીશ. પણ તમે જે મને ટાઈમિંગ આપ્યો છે ને એ ફોલો નહીં થાય. તો બેટા હેરાન થઈશ થોડા દિવસ એટલે ઓટોમેટિક શીખી જઈશ કે આટલા વાગ્યા વસ્તુ થવી જોઈએ એટલે થવી જ જોઈએ. જો એના ઉપર 1 મિનિટ જતો રહ્યો એટલે તમારો ખેલ ખતમ. કોઈ વાંધો નહીં, વિલ સી. સમય આપણા બંનેની સાથે છે, જોઈએ કે કોણ પછતાઈ રહ્યું છે ને કોણ નહીં. વેઇટ એન્ડ વોચ. બિલકુલ વેઇટ એન્ડ વોચ. વોચ તો તમારી પાસે છે જ, મારે જરૂર નથી. મારી પાસે ફોન છે. એ શું ખાવ છો? કાંઈ નહીં, ખંજોળ આવે છે મોટામાં. ઓહ, શું ખાવ છો? સાબુદાણા ખાવ. સાબુદાણા ખાધા તમે? હળવું 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 આ ખાધા. વાહ, બહુ જબરા નિયમ પાડો છો ને તમે. તમારા મમ્મીએ શું કહ્યું છે કે દિવસમાં નાસ્તો એક જ વખત સવારે જ મળશે, પછી કોઈ પણ પડીકું અડવાનું નહીં. સાબુદાણા આવ્યા ક્યાંથી? તમે તમારી જાતે સાબુદાણા લઈને આવ્યા? હવે તો મારે મમ્મીજીને કહેવું જ પડશે કે ચોપ. અત્યારે મમ્મી ઘરે નથી, પણ હળવું હળવું બોલ, કોઈક આજુબાજુ વાળા સાંભળી જાય તો એને કહી દે. ખરેખર તમારા ઘરના લોકો જબરા નિયમ વાળા છે. પોતે બધું ખાય, પોતે મને કેવી ભૂખ લાગી છે, તમે મને એક સાબુદાણો ના આપ્યો? મને હજી ભૂખ લાગી છે, તારી જેટલી. હજી 10 પડીકા હોય ને તો હું ખાઈ જાઉં, પણ તું હવે જે બોલ ને હળવું હળવું બોલ. જો પિયુષ ને ઓલી આરતી પાપી નૈના માસી ને બધાય છે ને, કહી દે ને તો સારું. તમને ખબર પડે કે તમારી માં કેવી છે. તમને ખબર છે હું બહુ સારી છું, અત્યાર સુધી કાંઈ બોલી નથી. પણ દામિની વહુ તો જબરા છે. હવે તમારા મમ્મીને ખબર પડશે કે વહુ કોને કહેવાય. કેમ આવું હું કામ બોલશો? કારણ કે એ મને કહેતી હતી કે હું કાંઈ મમ્મીના એકે નિયમ માનવાની નથી, અને મમ્મીને પણ કહેતી હતી કે હું છે ને આ ઘરમાં કાંઈ નોકરાણી નથી. મને જ્યારે મન પડશે, જે મન પડશે ને એ જ કરીશ. અને તમે લોકોએ મને રોકીને તો છૂટું કરીને જતી રહીશ. અને હા, છૂટું પણ મફતમાં નહીં કરું, એના પણ પૈસા ગણીશ. મારી વાત સાંભળ. જો આ એક હું દરરોજ તને કે આમાં મારું બરોબર,
તો પછી તને આદત ન પડી જાય એમ ઈ ગમે એ નિયમ હોય ને એને આદત પાડી દે અને સહન કરશે સમજે. પણ તમને એ નથી ખબર કે તમે રોજ મને એક ટાપલી મારો ને તો 29 દિવસ તો કંઈ ના બોલું, પણ 30મા દિવસે એવો તમાચો મારું ને કે આખી જિંદગી યાદ રહે. આવું હું કામ બોલશો? મારું ભાઈનું છૂટું થઈ જાહે. તો હું શું કરું? તમારા મમ્મીને સમજાવો કે તમારી જીદમાં ને જીદમાં સાગરની વહુ છે ને એ જતી રહેશે. એક વાત તો હાચી હો, આ નિયમો બહુ સારા છે. કેમ? આ નિયમો બહાર પડ્યા પછી આપણે દવાખાને કોઈ નથી જવું પડે. ક્યાંથી જવું પડે? બીમાર પડીએ છે એના માટે જાજુ ખવાઈ જાય તો, આડાવડું ખવાઈ જાય તો. અહીંયા તો ખાવા જ નથી મળતું ને. જે દિવસે હોસ્પિટલ જશું ને તે દિવસે ડાયરેક્ટ ઉપર જ. સાનું મને રે લે. અને હું કહું છું કે હું શું કહું છું તમને, હા. આ દામિની છે ને મારા જેવી નથી. હું તો બહુ સારી છું. મેં તો કેટલું એડજસ્ટમેન્ટ કર્યું છે આ ઘરમાં. કોઈ દિવસ કીધું કે છૂટાછેડા કરીને જતું રહેવું છે, પૈસા આપી દો? નહીં. પણ દામિની તો મોઢા પર કહે જ છે કે જો મમ્મીજી સુધર્યા નહીં ને તો એ તો જશે અને જતા જતા અડધી પ્રોપર્ટી એ લેતી જશે. આ તો બહુ ગંભીર વાત કહેવાય. તું જરીક એને સમજાય છે. તું તેને સમજાવી છે ને. હું શું સમજાવું? પણ તો કોણ સમજાવે? તમારા મમ્મીને સમજવાની જરૂર છે. ખોટા તમારા મમ્મી છે, ખોટા નિયમો તમારા મમ્મીના બનાવેલા છે. એમાં દામિનીને મારે શું કહેવાનું? તો એવું ન હોય. જો આ શર્ટ રહ્યો એ મને નથી ગમતો, બરોબર? મમ્મીએ કીધું કે આ પહેર લેજે હાલે. ઈ ગયા હશે ને તો ઈ ભાળી ગયા તાજો ને એને આપ્યો હતો ઈ કે આજ પહેરવાનો છે. ભગવાન, શું કરવું? અશોક, સમજવાની કોશિશ કરો તમે. આ મમ્મી જે કરે છે ને તદ્દન ખોટી વસ્તુ છે. આવું ન કરવું જોઈએ. કોઈ વાતમાં તમે લોકો સમજવા રાજી જ નથી ને બાપા. શું કરવું હવે? મારો અડધો મગજ છે ને મમ્મીનો થઈ ગયો છે. સમજે તું કહેશો ને એ બધું એ ઉપરથી જાય થાય છે. તો પછી હું બોલું છું શું કામ? તો પછી આપણે એક કામ કરીએ ને, આજે મમ્મીને બેસાડીને કહી દઈએ કે દામિની વહુને છૂટાછેડા આપી દો, અડધી પ્રોપર્ટી આપી દો. તમારો દીકરો પણ તમારા નિયમોનું પાલન તો નથી જ કરતો, એટલે એને ઘરમાંથી કાઢી મૂકો. મને રે આ સાબુદાણાની વાત નહીં કરતી ને છૂટાછેડાની નહીં કરતી. મમ્મીને કઈ કહેવાનું થતું નથી. એને કે જે આદત પાડી દે સહન કરવાની. આ છૂટાછેડા સુધી વાત પૂગી ગઈ લે. તમે છે ને, તમે સાવ ભોળા છો, તમને ખબર નથી પડતી. પણ દામિની ભોળી નથી, દામિની હોશિયાર છોકરી છે. એને ખબર પડે છે કે કયા માણસ સાથે કેવી રીતે કેટલી અને કયા ટોનમાં વાત કરવી જોઈએ. એટલી બધી એને ખબર પડે. પડે જ ને. નાની કીકલી નથી, 24 વર્ષની છે, લગ્ન કરીને આ ઘરમાં આવી છે. આપણા ઘરે પાડોશીની છોકરી રમવા નથી આવી. એ વાત હાચી. તેના 100 વર્ષ છે, મારા તો કેટલા છે તને ખબર છે? હે 50. તો તારા તો 49 છે ને. હા, તમારા કરતા બહુ નાની છું. 25. સારું, હવે હસો નહીં. 30. એનાથી વધારે નહીં. તો મારા 32. તારા 30 તો મારા 32. ભગવાન, પણ હું કહું છું જો આપણે હવે સર મજાક નથી કરવું અને રમે તે નથી કરવી, પણ આમાં ઘરે કાંઈ બીજો બનાવ ન બને ને એનું ધ્યાન રાખજે તું. હો, હું કોશિશ કરીશ, પણ પાકું નહીં કહું. ઠીક છે? પાકું નહીં એટલે પાકું જ કર. જાઓ છો કે મમ્મીજીને બોલાવું? હું જાઉં છું. નથી કે જીતી તો નથી ને? આજે મોડું થઈ ગયું છે, ભૂખ પણ બહુ લાગી છે. રસોડામાં કંઈ ખાવાનું તો કંઈક અવાજ આવે છે તમને? બિલાડી? રસોડામાં તો તાળું હોય, બિલાડી ભૂત? ક્યાંથી? હા નહીં, ભૂત ગમે ત્યારે રસોડામાં જઈ શકે ને તાળું ન નડે. બુદ્ધિ વગરની. 7:50 થઈ છે. ભૂત રાત્રે 1-1:30 વાગ્યા પછી આવે. ડ્યુટી ટાઈમ કહીને જાય છે. તો સમજી નહીં. સાચું કહી રહી છું કે 1 થી 3 માં જ ભૂત આવે. મને કોઈએ કહેલું આવું. રસોડામાંથી ગરવાનો અવાજ કેમ આવે છે? દામિની, ભૂખ લાગી હશે ભૂતને. મમ્મી એ થોડી રસોડામાં હોય. 7:50 થઈ છે. બની શકે. જોવામાં શું જાય છે આપણું? એક કામ કરીએ, જઈએ. જે હશે ને જોઈ જશે. તમે આગળ વધો, હું તમારી પાછળ પાછળ છું. હર વખતનું છે આ.
દામિની અ, અરે રે તને કીધું હતું ને કે ફેંકી દેજે. આ કરો મમ્મીજી. હા મમ્મીજીએ ખાધું છે. ચીટિંગ મમ્મીજી ચીટિંગ. આપણા ઘરમાં શું નિયમ છે? 7:30 પછી કોઈ જમવાનું નહીં. તો અત્યારે કેટલા વાગ્યા છે? 7:50. આ મમ્મીજી શું કરતા કેમ હતા? ખાધું? નિયમનો પાલન કેમ ન કર્યું તમે? જો 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 વેઇટ એન્ડ વોચ હતી ને, જો ઘડિયાળ જો કેટલા વાગ્યા છે મમ્મીજી? કેટલા વાગ્યા છે? 7:50. તો કેમ યાદદાસ્ત જતી રહી હતી તમારી? શું જતી રહી હતી? હજુ હમણાં સવારમાં તો મને બધા નિયમ શીખવ્યા હતા કે એટલા વાગે આ થઈ જવું જોઈએ, આમ કરી નાખવાનું છે, તેમ કરી નાખવાનું છે. ટાઈમ ટુ ટાઈમ બધું મને કહ્યું છે, તો નિયમ કેવી રીતે ભૂલાય? શું મજબૂરી હતી મમ્મીજી કે તમારે નિયમ તોડવો પડ્યો? જો મમ્મીજી સમજીએ છીએ કે માણસની બહુ ખતરનાક મજબૂરી રહી હોય ને તો જ એ નિયમોનું પાલન ન કરતા હોય. જેમ કે એક વખત મેં કર્યું હતું ને, સહન ન થઈને ભૂખ તો મારાથી ખવાઈ ગયું અને ખાધા પછી મમ્મી જે મારો વારો કાઢ્યો છે ને, જ્યાં સુધી મેં ઉલટી ન કરીને ત્યાં સુધી મને બેસવા ન દીધી. ભગવાને મોકો આપ્યો છે, કારણ કે છે ને નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. જે નિયમ તમને લાગુ પડે છે મને પણ પડે છે અને મમ્મીજીને પણ પડે છે, કારણ કે એ પણ વહુ જ છે ને આ ઘરના. તો પછી હવે વારો તમારો છે. ભગવાને મોકો આપ્યો છે, ચલો ઉલટી કરાવો. મમ્મીજી એક મિનિટ હા દામિની, જો અહીંયા ગળામાં છે ને એક નસ આવે, આ નસને તમે વધારે વાર દબાવી રાખો ને એટલે ઉલટી આપોઆપ થઈ જાય. મેં ટ્રાય કરેલી છે આ વસ્તુ. ચાલો મીરા એક મિનિટ. મીરા બહુ મંદિરે ગઈ હતી ને સાંજની આરતી કરવા, તો ભજનમાં બેઠી તો મોડું થઈ ગયું ને તો એ અમારો પ્રશ્ન થોડી છે મમ્મીજી. પ્લીઝ તમે આ ખાવાનું જે ખાધું છે ને એની ઉલટી કરી નાખો એટલે વાત ખતમ. ચાલો ભાભી પણ તમને એક્સક્યુઝ આપતા હતા ને કે આવું હતું, મને ભૂખ લાગી હતી એટલે. ભૂખ કઈ નક્કી હોય કે માણસને ક્યારે લાગે ને ક્યારે નહીં? ભૂખ છે ને તમારા નિયમ ના જોવે. દામિની. પણ છતાંય તે તમે બોલતા હતા ને ભાભીને. તને ખબર છે એક વખત તો એટલી ભૂખ લાગી ને કે અહીંયાથી લઈને મમ્મીના ઘરે જવું પડ્યું ખાવા માટે, કારણ કે મમ્મીએ તો ના પાડી કે જો રસોડામાં પગ મૂક્યો છે ને તો હું આ ઘરમાંથી કાઢી મૂકીશ. મમ્મીજી સાચું બોલો, આની પહેલા તમે કેટલી વાર નિયમ તોડ્યા છે? કયા કયા નિયમ તોડ્યા છે? કારણ કે નિયમ તમે જ બનાવ્યા છે ને. રસોડાને તાળું તો તમે જ મારતા હતા, ચાવી તમારી પાસે જ રહેતી હતી. સાચે સાચું બોલી જાઓ. ચાલો દામિની એનું નામ અમને આવડે છે, દામિની ને મીરા. તમારું આવડે છે હિરલબેન. હવે આગળ બોલો. બેટા જાણું છું કે મેં જ નીતિ નિયમો બનાવ્યા હતા, પણ એ ફક્ત વહુઓ માટે, એના દીકરાઓ માટે. મારા માટે મેં એકે નિયમ પાલન નથી કર્યું. વાહ, આપણા માટે નિયમ રાખવાના અને પોતાના માટે કંઈ નહીં. જ્યારે તમે નિયમનું પાલન કરો ને તો તમને ખબર પડે કે તમારા નિયમ કેટલા અઘરા છે, સામેવાળા શું ફીલ કરે છે. અત્યારે તમને ભૂખ લાગીને તમે ખાઈ લીધું. વિચાર કરો, ભાભીને પણ ભૂખ લાગી હશે, એમને પણ ભૂખ લાગી ત્યારે નિયમ તોડ્યા ને. બાકી એમને કઈ શોખ તો થતો નહોતો. તમારે બીજાની મજબૂરી સમજવી નથી. હવે મને ખબર પડી કે માણસને ભૂખ લાગે ને ત્યારે એની પરિસ્થિતિ શું થાય, અને એ સમયે જો જમવા ન મળે ને તો નિહાકા લાગે લોકોના. મમ્મીજી ફક્ત જમવા માટે જ નહીં, આ વાત છે ને બધી જ વસ્તુઓમાં લાગુ પડે છે. માણસ કોઈ પણ કામ કરે છે ને તો એ સિચ્યુએશનને આધાર રાખીને જ કરતો હોય છે. આ પેલા ઇંગ્લિશના આંકડા જેવું, તમને 6 દેખાય તો મને 9 દેખાય, મને 6 દેખાય તો તમને 9 દેખાય. સમજ્યા? પોતાની નજરમાં બધા સાચા ને સારા જ હોય. મીરાબો તો પણ તમે ખૂબ સારા કહેવાઓ, સંસ્કારી કહેવાઓ કે તમે આટલા વર્ષ મને સહન કરી. તો પછી પણ દામિની, તારો તો આભાર માનો એટલો ઓછો છે કે તારા આવ્યા પછી મને અનુભવ થયો કે મેં મારા નિયમો ખોટા ઘરમાં ચલાવ્યા અને દીકરાઓ પણ મારા નિયમ અનુસાર અત્યાર સુધી ખોટા પીસાયા મારા વચ્ચે. પણ હવે આજ પછી એક પણ નિયમ હું તમને લોકોને કહીશ જ નહીં. ન જ કહેવા જોઈએ ને મમ્મીજી. માણસ છીએ, રોબોટ નહીં કે બસ ટાઈમ ટુ ટાઈમ ચાલ્યા કરે, સામેવાળો કે એટલું જ કરીએ. પણ બેટા, આ તો સત્સંગમાં જાઓ ને ત્યાં બધા શીખવાડતા હોય છે ડોસ્યું કે વહુને નિયમમાં રાખવાના. આપણે ન રહીએ ને તો કાંઈ નહીં, અને ભૂખ લાગી હોય કે કાંઈ સારું ખાવું હોય તો વહુઓ ન હોય ત્યારે ખાઈ લેવાનું. ખરેખર તમારા સત્સંગ બંધ કરવાની જરૂર છે. પણ બેટા, બંને દીકરીઓ પાસે હું માફી માંગી લઉં છું કે આજ પછી તમારા લોકોને મનમાં આવે ત્યારે જમજો, મનમાં આવે ત્યારે ફરવા જજો અને
ક્યારે હું તમને એ બાબતમાં રોકીશ ટોકીશ નહીં. પાક્કું? પ્રોમિસ? ખોટ પ્રોમિસ. તો ઊભા ઊભા નહીં, નિરાતે બેસીને ખાઈ લો. જો હા બોલો, હું કહેતા તું હતા? બોલી લે, તું બોલ લે. આમે કહેવાય છે ને કે પુરુષ પ્રધાન દેશ નથી, સ્ત્રી પ્રધાન દેશ છે. એટલે હંમેશા તમારે મારી વાત જ સાંભળવી પડે. એમ રાખો, આખી જિંદગી સાંભળીશ છે ને. હવે નિવૃત્ત થઈ ગયા છે તો હવે નિવૃત્ત થઈ ગયા એટલે હવે તો મારે તારી જ વાત સાંભળવાની છે. એ વાત સાચી છે. આ લગ્ન જીવનમાં ક્યારેય પુરુષ સ્ત્રીથી નિવૃત્ત થાય જ નહીં. હંમેશા કાંઈક ને કાંઈક કચકચ તો કરતો રહે જ છે. હવે ખાલી તારી વાત નહીં સાંભળવાની. હવે મારે ઓલી દીકરી જેવી વહુ છે ને, મીરા કે દામિની, એની વચ્ચે વાત સાંભળવી પડશે. કેમ વળી? કારણ કે મેં છે ને બે દીકરાને ફોન કરી દીધા છે કે તમે અહીંયા આવો અને તમે નિર્ણય લ્યો બધા મળી કે અમારે કોની હારે રહેવાનું છે, તારી હારે રહેવાનું છે કે તારી હારે રહેવાનું છે, એવો નિર્ણય તમે નક્કી કરો તો એ બે આવવાના છે. સમજાય? અત્યારે મારા બે દીકરા અને બે વહુ છે ને એમ જ કહેશે કે બેયને અમે રાખીએ. તો ક્યાં જાશો એ કયો તમે? મને એવું જ લાગે છે કે બાંધે નહીં હો બે. જો હા. ઝઘડો થાય ને બે વચ્ચે, મા બાપને વચ્ચે ઝઘડો થાય એમ, મા બાપને રાખવા હાટું બે બાંધશે. સાચું કહું, આપણે બહુ સારા પુણ્ય કર્યા છે કે આપણા દીકરા અને બે વહુ આટલા સારા છે. હા, જો આ ફોન છે ને, હું નિવૃત્ત છું ને તોય ફોન તો આવ્યા જ કરે. સમજા? આ એને કહો ભાઈ હવે હું નિવૃત્ત છું નૈનેશભાઈ, હવે તો શું કામ તમે ફોન કરો છો? હે સમજા? આજે વાંધો નહીં, જો ને પછી ફોન કરું હાલો તમને. બસ જ્યારે અમે બે પતિ પત્ની વાત કરતા હોય ને નૈનેશભાઈ, ત્યારે તમારે વચ્ચે ન બોલવાનું હોય. ઓકે ઓકે. હા હા, જોયું? આ તમારા મિત્રોને ખબર છે કે આ પતિ પત્ની વાત કરે છે ને તો હું વચ્ચે ફોન કરું ને તો એમાં ડિસ્ટર્બ થાય. કહું છું કે સાગર અને અશોક સાચું આવે છે. હા, કારણ કે હવે આપણે નિવૃત્ત થઈ ગયો છું. જો હવે હું નિવૃત્ત થઈ ગયો છું તો હવે આપણે બાકીની જિંદગી છે એ આપણે સંતાનો હારે જ વિતાવાય ને. એમ સંતાનો હારે ખુશ રહેવાય અને એને થોડુંક કામમાં મદદ કરાય અને આપણે હર્યુભર્યું પરિવાર લાગે. બે બહાર બિચારા નોકરી કરે છે એટલે મેં કીધું છે બેને કે તમે આવો, નક્કી કરો અમારે કોની હારે રહેવાનું. હું કહું છું કે આપણે એવી રીતે નક્કી કરીએ એની કરતાં બે દીકરા અને બે વહુને આપણે સાથે જ રાખીએ તો. અરે પણ એની નોકરી ન્યા છે. હવે એ તો મારો વિચાર જ હતો કે આયા રહે આપણી ભેગા તો એ રાજી ખુશીથી રહે તો ખરા, પણ હવે બેને નોકરી જ ન્યા લાગી છે. એક આમ રહે ને એક આમ રહે ને પછી કેમ એ લોકો આપણે યારે રહીએ કે? પણ એવું જરૂરી થોડું છે કે ત્યાં જ નોકરી કરી શકે. એ નોકરી કદાચ અહીંયા ટ્રાન્સફર થાય અને ન થાય તો અહીંયા બીજી ગોતી લેશે. પણ આપણા દીકરાઓ જાતિ જિંદગી આપણી સાથે રહીને તો આપણને આનંદ રહે. ઓલું તો એક છોકરા સાથે વાપરે, એક છોકરા સાથે મારે. એ આપણે એવું ન થાય, એવું થોડું થાય. તું એવી કેમ વાત કરે છે? મા બાપ આપણું હવે અલગ અલગ થઈ જાવ એવું હોય જ નહીં. કા મીરા બેને આપણે પતિ પત્નીને મીરા રાખે અથવા દામિની રાખે. એટલે તું કહું છું કે કા દામિની બાદ છે ને કે ઓલી મીરા બાદ છે. નહીં, હું રાખું મારા હાવ વારે, ઓલી કે હું મારા સાસુ રાખશું. એમ કરશે બે, જોજે ને. એટલે તો આપણે ઉદાહરણ આપી ઘરના કે અમારી વહુ અને અમારા દીકરા કેટલા સારા છે. અને તમે તો ક્યારેય કોઈના વખાણ કર્યા જ નહીં હોય, મને ખબર છે. મારી બે વહુના કે મારા બે દીકરાના વખાણ કરવી ને તો છે ને એ ચડી જાય, એટલે હું વખાણ ન કરું. હા, ઓલે આ ગૌડાની વાત તમે યાદ રાખતા હશો કેમ? આ વખાણેલી ખીચડી દાઢે ચોટે એવું ને? હા, વાળા થતા તે. બોલો બીજું તમારે કઈ જમીન હોય તો. હા, એ જ છે કે બે દીકરા આવવાના છે અને દીકરાની વહુ આવવાની છે. પણ એ આયા હું કામ એટલું બધું આપણે યારે વાતાવરણ આપણે યારે એટલું બધું હારાહારી હું કામ રાખે છે ખબર તને? શું કામ? બધા ભેગા નથી રહેતા ને એટલે. જો ભેગા રહેતા હોય તો હા હું હો વચ્ચે ઝઘડા છાજ હોય. આ બધા દૂર દૂર રહે ને, મીરા આમ રહે, દામિની આમ રહે અને કોઈ દી એકબીજાને મળે તો નહીં. અને મળે તો ક્યારે મહિને 2 મહિને અથવા કોઈ પ્રસંગ હોય ત્યારે મળે એકબીજાને. એટલે બધા મીઠા મીઠું દાંત તો કાઢે જ એકબીજા રહે. જો રોજ માણસ રહે ને, બાજુમાં રહેતો હોય અથવા ભેગો રહેતો હોય ને તો અવશ્ય ઝઘડા થાય. એવું કાંઈ ન હોય હો. આ માણસના સ્વભાવ પર હોય. આપણે ઘણા ઘરમાં જોયું છે ને કેવા પ્રેમથી રહેતા હોય બધા. આ તો તમારું એવું કેવું છે કે હારે રહેતા હોય ને બધા ઝઘડો કરે. અને હાશ, આ ખાવાનું મને લાગે કંટ્રોલ કરવું પડશે. આ ઓવર ખવાઈ જાય છે. આ જ્યારથી તમે નિવૃત્તિ અને ઘરમાં રહ્યો છો ને 4 ટાઈમ રસોઈ થાય છે. નહીં 2 ટાઈમ જ કરતી હતી, ખબર છે ને? જો રસોઈ જ્યારે કરે ત્યારે અને જ્યારે
જેવી બનાવી આપણે ગમે એની હારે રહેવા જાવી ને તો તું કાંઈ બોલતી નહીં, સમજાય ને? એને જે બનાવે ને એ બનાવે, આપણે કાંઈ વચ્ચે બોલવાનું નહીં. સારું ઠીક છે બસ. પાછા કેમ આવ્યા તમે? તમે તો જોબ પર નીકળી ગયા હતા ને? શું થયું, કંઈ ભૂલી ગયા? શું? કાંઈ ભૂલી નથી ગયો, પણ હું તને શું કહું છું હમ કે પપ્પાનો ફોન આવ્યો હતો. તમારા પપ્પાની વાતમાં મને કોઈ રસ નથી. અરે આપણે ત્યાં જવાનું શું? છે. હા, પણ શું કામ? આપણે ત્યાં શું કામ છે? એમાં એવું છે ને કે એને અહીંયા રહેવા આવવું, સમજી? કોને? મમ્મીને ને પપ્પાને બે. શું કામ? હવે ત્યાં એને નહીં ફાવતું, એકલું એકલું લાગતું હોય છે એટલે. તો એમને એક દીકરો નથી, બે દીકરા છે ને, તો બીજા દીકરાના ઘરે મોકલો. એને ફોન કરી જ દીધો હોય છે, સમજે તું? એને ફોન કરી જ દીધો હોય છે. અશોક, હા. શું જરૂર છે એમને? શું જરૂર છે આવું કરવાની? હું જરૂર છે એટલે જો મારી વાત સાંભળ. હવે એ આપણા માવતર કહેવાય, તો માવતરને તો આપણે હાસવવા જોઈએ ને. અચ્છા, માવતર કહેવાય? અત્યાર સુધી માવતર ક્યાં ગયા હતા જ્યારે આપણો વારો હતો? ખબર છે ને એ લોકોએ આપણી સાથે શું કર્યું છે? અને સ્પેશિયલી પપ્પા. લગ્ન પછી પપ્પાએ જેટલી મને હેરાન કરી છે ને, એટલી તો મને દુનિયામાં કોઈ હેરાન નથી કરી. એટલે મહેરબાની કરીને મને આવું કંઈ કહેતા નહીં. જો તું આ હું બોલ છો? હા, શું બોલ છો એટલે? જે કહું છું ને એ બરાબર જ કહું છું. પપ્પાનું ધ્યાન હું નહીં રાખી શકું, સોરી. પણ શું કામ? યાદ નથી? પપ્પાએ મને કેટલી હેરાન કરી છે લગ્ન પછી. પપ્પા છે ને એ મારા મનમાંથી બિલકુલ ઉતરી ગયા છે. અને એક વખત જે માણસ મારા મનમાંથી ઉતરી જશે ને એનું ધ્યાન બીજી વખત હું નહીં રાખું. અરે એ આપણા માવતર કહેવાય. હવે એની હારે થોડું આવું રાખવાનું હોય. અને એ બધું તને કીધું તું હારા માટે જ કીધું તું ને. તું ડ્રેસ પહેરતી એટલે એમ કીધું તું હાડી, તમે હાડી જ પહેરજો. એમાં હવે આવડી મોટી વાત થોડી કરવાની હોય. અચ્છા, બરાબર. લગ્ન પહેલા લોકો એમ કહેતા હોય છે કે તમારી દીકરીને અમારી દીકરી સમજીને રાખીશું. તો દીકરીઓ ડ્રેસ ન પહેરી શકે? પહેરી જ શકે ને. હું ક્યાં જીન્સ પહેરતી હતી, ક્યાં શોર્ટ કપડાં પહેરતી હતી? પણ પપ્પાજીને મારા ડ્રેસથી વાંધો હતો એટલે મને સાડી પર લાવ્યા. કોને ખબર કાલે આ સાડીથી વાંધો પડશે તો બીજું કાંઈ બોલશે. અરે હવે એવું કાંઈ ન થાય. જો મારી વાત સાંભળ, તું એને પ્રેમથી રાખીશ ને એટલે કાંઈ નહીં કે, સમજી? એને એટલી બધી ખબર ન હોય. તમને એટલી બધી જરૂર હોય ને માવતરની તો ઠીક છે, મમ્મીજીને લઈ આવો. બાકી પપ્પાજીને હું આજ પણ નહીં સાચું અને કાલ પણ નહીં સાચું. જો મારી વાત સાંભળ, આ ડાબો હાથ દુખતો હોય બરોબર, તો હા જમણા હાથને વાંધો તો આવે જ ને. અચ્છા, એ વાત સાચી છે કે ડાબો હાથ દુખતો હોય તો જમણા હાથને વાંધો આવે, પણ જ્યારે દવા કરાવવાની આવે ને તો ડાબા હાથની જ કરાવવાની હોય, જમણાને વગર કારણે દવાઓ ન આપવાની હોય. તું હજી વાર એ વાત સમજી નથી. ડાબો હાથ દુખતો હોય તો બધું કામ જમણા હાથે સિરિયસ કરવું પડે. તો પછી ડાબા હાથને કાપી નખાય ને, જે કામ જ નથી આવતો એને રાખીને શું કામ છે? હા કેવી વાત કરશો તું મીરા? જો તું વધારે કાંઈ નહીં કરતી અને મમ્મીને અને પપ્પાને બેયને રાખવાના છે. હા તું સાગરનું કહેતી હોય તો એ નાનો છે, આપણે સમજી વિચારીને કાંઈક વાત કરી લેવું એની હારે, સમજે તું? અશોક, હા મેં ના પાડીને કે હું તમારા મમ્મી પપ્પાને નહીં સાચું, મમ્મીને સાચવવા હોય તો પણ ઓકે, પણ પપ્પાને તો બિલકુલ જ નહીં. છે એમની પાસે બે દીકરા, એકને ત્યાં મોકલો, એકને અહીંયા લઈ આવો. અરે મેં કંઈ ઠેકો લીધો છે કે તમારા મા અને બાપ બંનેને હું સાચું? અને એ પણ આ ઉંમરે ખબર છે દવાના ખર્ચા, વસ્તુઓના ખર્ચા, ખાવા પીવાના ખર્ચા, નાના બાળકની જેમ સાચવવા પડે ગઢા લોકોને. એ મારાથી રહી થાય. જો મીરા આવું ન કર ને મીરા, તારી હારે હું વાત કરું છું, મારી વાતમાં ધ્યાન આપ ને. હે બોલો. જો મમ્મી ને પપ્પા ને આપણે લેવા જવાના છે તો રાજી ખુશીથી લઈ આવીએ. સેવા તમે કરશો? કાંઈ વાંધો નહીં, રજાના દિવસે હું સેવા કરી. રજાના દિવસે નહીં, પછી નોકરી મૂકી દેવાની રહેશે અને ઘરે રહીને તમારા મા અને બાપની સેવા તમે કરજો. સ્પેશિયલી પપ્પાની સેવા તો હું બિલકુલ નહીં કરું. દિવસમાં 35 વખત ચા પીવા જોઈએ, 37 વખત પાણી પીવા જોઈએ. અરે બોતલ ભેગી લઈને બેસાય ને, પણ નહીં, વહુ ફ્રી થાય ને એટલે એને કામ ચીંધવાનું. એની ઉંમર થઈ ગઈ છે એટલે આપણે આ ઉંમર થઈ ગઈ છે, આખો દિવસ ફોનમાં લાગ્યા રહે છે, ઉંમર થઈ ગઈ છે એમની. એ તો હગાવાલાના ફોન આવતા હોય એટલે વાત કરતા હોય. પણ મીરા જો તું હવે એવું કરીમાં ને, તને કહું મારે કોઈ લપ નથી કરવી, સમજ્યા તમે? પપ્પાને સાચો,
શું કરે છે દામિની? શું લાગે છે તમને? શું કરું છું? આખો દિવસ શું ફોનમાં પડતી હોય છે? મતલબ એવું તો શું કરતી હોય છે? નથી તો એવો બિઝનેસ કંઈ કરતી, તો પછી મને ફોનમાં કેમ હોય છે આખો દિવસ? નવો હસબન્ડ ગોતું છું. આ જૂનાથી હું કંટાળી ગઈ છું ને એટલે. કેમ? કેમ રમું છું? કેવી વાત કરો છો? હાલો જોઈ લો. તો તમે ચેક કરી લીધો હોય, વિશ્વાસ છે કે આ પીસને મારા સિવાય બીજું કોઈ સાચવી શકે એમ છે જ નહીં. આભાર તમારો મહારાજ કે તમે મારી સાથે લગ્ન કરી અને મારું જીવન ધન્ય મારું કરી જીવન દીધું. ધન્ય કરી દીધું. હમ. ઉદ્ધાર કરી નાખ્યો તમે તમારો. અરે હા, તને ખબર નથી થોડાક સમય પછી તો આપણે બંનેને ગિરનાર જતું રહેવાનું છે. તમે જો, કારણ કે મને છે ને હજુ સંસારની મોહમાયા છૂટી નથી. એટલે તો થોડા સમય પછી કીધું ને, ત્યાં સુધી આપણે સંસારની મોહમાયા એન્જોય કરી લઈશું. મને થોડા સમય પછી એ નહીં છૂટે. જ્યાં સુધી હું મરીશ ને ત્યાં સુધી મને સંસારની મોહમાયા રહેશે. ભગવાને જીવન આપ્યું છે ને તો જીવવા માટે આપ્યું છે. આ તમે મળવા જવાના છો ને કોને? મમ્મી પપ્પાને? હા, તો એનું શું? તો કહેવા માંગુ છું કે જો શું? એ એમ કહીને રાખવાની વાત કરે ને, શું રાખવાની વાત કરે? એ બંનેને સાચવવાની વાત કરે ને, તમે ઓહો. વાત કરવા જાઓ ને હા 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 હા. તો એમને કહી દેજો કે પપ્પા આપણી સાથે રહેશે. તો મમ્મી ક્યાં જશે? એમને જ્યાં જવું હોય ત્યાં. મોટા ભાઈ છે ને એ લઈ જશે. જો દામિની, મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો. જો મમ્મી પપ્પાના ભાગલા પડશે ને, હમ. ન પડે તો પણ હમ. હું પપ્પાને એકને જ સાચવીશ, મમ્મીને હું નહીં સાચું. અરે પણ વાંધો શું છે? પપ્પાને સાચવીશ તો મમ્મીને પણ સાથે સાચવી લેજે. જરા એને મેં કઈ ઠેકો નથી લઈ રાખ્યો. અને પપ્પા એટલા માટે કે હવે ગમે એમ તો જેન્ટ્સ કહેવાય ને, જેન્ટ્સ છે ને એટલું બધું ન બોલે. એમને છે ને આ ઘરની લપન ચપ્પનમાં કોઈ રસ જ ન હોય. અને બીજી વાત, જ્યારે હું લગ્ન કરીને આવી ને હમ. ત્યારે મમ્મી મને બહુ હેરાન કરી છે. એમનું રાજ ચાલતું ને એટલે એમના મનમાં આવે એ બોલતા, એમને મનમાં આવે એ મેણા મારતા, જેવી રીતે મને હેરાન કર્યું એવી રીતે હેરાન કરતા. અને હવે એ લોકોનો સમય ગયો, હવે એ લોકોની ઉંમર થઈ ગઈ છે. એટલે આપણે એને હેરાન કરવાના? સાંભળો ને છાના માના. હા બોલો. એટલે મમ્મી બીમાર પડશે, એમને સાચવવા પડશે, એમનું ધ્યાન રાખવું પડશે. પપ્પા હોય એને તો મારે એવું કંઈ ના કરવું પડે. એટલા માટે પપ્પાને આપણે આપણા ઘરે લાવવાના છે. એક વાત સમજાણી નહીં. મમ્મી જ બીમાર પડશે ને એને જ સાચવવા પડશે. પપ્પા કેમ બીમાર ના પડી શકે? પપ્પા બીમાર પડે પણ જેવી રીતે હું મમ્મીની સેવા કરું એવી રીતે મારા પપ્પાની ના કરવી પડે ને. હવે મમ્મીને પગ દુખતા હોય તો એ મને એમ કહે કે ભાઈ મને પગમાં માલિશ કરી દે, મને પગ દબાવી દે, માથું દબાવી દે. પપ્પા થોડી એવું કંઈ કહેવાના છે. જો મારી વાત સાંભળ તમે. હા, હું આજે મમ્મી પપ્પા પાસે જાઉં છું અને જો નક્કી થશે ને તો બંનેને રાખવા જ પડશે. બિલકુલ નહીં. હવે હું વાત કહું એ સાંભળીશ? બોલો. જ્યારે આપણે નાના હોય ને ત્યારે આપણી તબિયત ખરાબ થાય, થાતી જ હોય. ત્યારે જો આપણા માવતરે આપણા મમ્મી પપ્પા એમ કહી દીધું હોય કે હું આને નહીં સાચું, હું આને નહીં રાખું અને આમ કચરામાં ફેંકી દીધા હોય તો? નો કહે ને. કેમ? કારણ કે મમ્મી પપ્પા છે ને એમનામાં બુદ્ધિ છે, પણ આપણે બાળક હોય ને આપણામાં બુદ્ધિ ન હોય. આપણે નાના હોય એટલે આપણે આપણું ધ્યાન જાતે ન રાખી શકીએ. સમજી ગયા? આપણામાં એટલી સમજ શક્તિ ન હોય, સમજણ ન હોય, શું કરવું શું નહીં. અને નાના હોય એટલે બધા સાચવે. પણ આ તો વડીલ છે, મોટા થઈ ગયા ને એટલે એમને બધી ખબર પડતી હોય. સમજી ગયા? જો મારી વાત સાંભળ, એવું કંઈ કરવાનું થતું નથી. તમે મારી વાત સાંભળો, એવું જ કરવાનું થાય છે. તમારા મોટા ભાઈ છે ને સાચવશે ગમે એકને. અરે એટલે પણ મમ્મીને જ. મમ્મી પપ્પાને છે ને અલગ કરવાના નથી થતા, બંનેને સાથે જીવવા દે ને. કાં તો એક એમ નહીં, આપણી ઉંમર થઈ ગઈ હોય અને કોઈ મતલબ આપણા સંતાનો આપણને અલગ કરી દે તો તને સારું લાગે? હું મારા સંતાનો સાથે, મારા વહુ સાથે જેવું મારી સાસુએ કર્યું છે ને એવું નહીં કર. એ ડોશીને હું નહીં સાચું. એક વાત યાદ રાખજે, કર્મા છે, જેવું તું કરીશ ને એવું જ તને ભોગવવા મળશે. પોઈન્ટની વાત છે, જેવું મમ્મીએ કર્યું ને હવે મમ્મી એવું ભોગવશે. કાં તો પપ્પા આપણા ઘરમાં આવશે ને કાં તો બેમાંથી એકેય નહીં. સારું એ તમારું. બોલો શું કરવાનું છે? મેં નક્કી કરી લીધું છે કે આપણે બંનેને જ રાખવા પડશે. જોઈએ છીએ તો એ બે ઘરમાં રહેશે ને તો હું નહીં રહું. નક્કી કરી લેજો. ઈશ્વર, આ તમને રોજ પ્રાર્થના કરું છું કે મને અને આપ સાગરના પપ્પાને ક્યારેય અલગ ન કરતા.
બંને વહુ અને બંને દીકરાઓ અમને બંનેને સાથે રાખે ને તો સારું. અને મને ખબર છે કે મારી પ્રાર્થના ક્યારેય અસફળ નથી થતી. એકલા એકલા શું વાત કરો છો મમ્મીજી? ભગવાનને કહી રહ્યા છો? હા, ભગવાન એ જ કહી રહી છું કે મારા બંને દીકરાઓ અને મારી બંને વહુ અમને સારી રીતે સાચવે ને તો સારું. અને મને વિશ્વાસ છે કે મારા બંને દીકરાઓ અને મારી બંને વહુ મને સારી રીતે સાચવશે જ, અને એના પપ્પાને પણ સાચવશે ને? પણ આમાંથી છે ને ભગવાને તમારી અડધી પ્રાર્થના સાંભળી છે, અડધી નહીં. અડધી પ્રાર્થના સાંભળી છે, અડધી નહીં. એ દામિની વહુ, આ આવતાની સાથે તમે આવી બધી વાત કેમ કરો છો? અને તમારે એકલા કેમ આવ્યા છો? મારો દીકરો એ બહાર ગયા છે. જુઓ, તે દિવસે સાગરે કહી તો દીધું કે એ તમને સાચવશે, પણ હું તમને છે ને હકીકત કહેવા આવી છું. સાગર ભલે તૈયાર થઈ ગયા હોય તમને સાચવવા માટે, પણ હું રાજી નથી. હું તમને નહીં સાચું. એટલે જ્યારે સાગર કહે ને કે તમારે અમારી સાથે આવવાનું છે, તો તમે તમારી રીતે બાનું બતાવી દેજો. પણ આટલું કહેવા માટે તું અહીંયા આવી છો કે હું બહાનું બતાવી દઉં? શું કામ? પણ કારણ કે હું સાચવવા નથી માંગતી તમને. પણ મારો દીકરો સાચવવા માંગે છે ને. હા તો દીકરો સાચવવા માંગે છે ને, દીકરાની વહુને. પણ એનું કોઈ કારણ તો હશે ને કે તું મને સાચવવા નથી માંગતી? યાદ કરો, જ્યારે હું નવી નવી લગ્ન કરીને આવી હતી ત્યારે તમે મને કેટલી હેરાન કરી હતી, કેટલી ટોર્ચર કરી હતી. તો બસ સમજી લો કે આ એ જ વાતનો બદલો છે. હું છે ને પપ્પાને સાચવીશ, તમને નહીં સાચું. તો તું મને નહીં સાચવે તો તારા પપ્પાને એકલાને સાચવીશ, તો તારી જવાબદારી મને સાચવવાની નથી. અને તું શું કહે છે કે નવા લગ્ન કરીને આવી ત્યારે હું તને હેરાન કરતી હતી એમ? મારે છે ને આ કોઈ વાત પર બહેસ નથી કરવી. મારી પાસે વધારે સમય નથી. હા, એક વાત કરવા આવી છું કે જ્યારે તમને કહીને ત્યારે તમારે ના પાડવાની છે. સમજી ગયા? દામિની, એવું મારાથી નહીં થાય. નહીં થાય? કેમ નહીં થાય? બસ એમ, કેમ કે મારો દીકરો તૈયાર હોય, મને એમ લાગે છે કે તું કદાચ એને પઢાવી લેશે, કે હું કહું એમ જ કરશે. પણ મારો દીકરો, મને વિશ્વાસ છે, મારો અભિમાન છે કે તમે લોકો કહેશો ને એવું તો નહીં જ કરે. અમારા બંને દીકરા સારા છે. સાચી વાત છે તમારી. તમારા બંને દીકરા સારા હશે, હું ક્યાં ના પાડું છું. પણ મમ્મી, તમે મારી વાત ન માનીને ખોટી જીદ કરીને તમે જો ઘરે આવ્યા ને, તો પછી ભૂલી જજો કે તમારા દીકરાની કોઈ વહુ પણ હતી. ખાલી ખોટી મને મારા પર ઉતરવા માટે મજબૂર ન કરતા. એટલે તું શું કહેવા માંગે છે? કે હું એમ માગું છું કે તમારે જો અમારી સાથે આવીને હેરાન થવું હોય ને તો જ આવજો. તમને તો ખબર જ છે ને, ન્યૂઝમાં એમાં બધે સાંભળતા નથી કે વહુ સાસુને કેવી રીતે હેરાન કરે છે, એના ઉપર કેવો માર મારે છે, એની સાથે કેવું બિહેવિયર કરે છે. બધું જોઉં છું, પણ મેં ક્યારેય સપનામાં નથી વિચાર્યું કે મારી વહુ મારી સાથે એવું કરે. કરે ને. અને એમ પણ અમુક વખત છે ને આપણી સાથે એવું જ થાય જે આપણે ક્યારેય ન વિચાર્યું હોય. હવે તમે મને કહેશો કે જ્યારે સાગરે કીધું હતું ત્યારે તે મને કેમ ના ન પાડી, ત્યારે તારે સાગરની સામે ના પાડી દેવાની કે હું નહીં સાચું. બરાબર વાત છે. તો મારા દીકરાની સામે ના પાડી દેવાય ને, અત્યારે એકલામાં મને આ વાત કહેવા આવી છે? ન બોલાય ને મમ્મીજી. હું એમને કહું તો ખાલી ખોટો અમારા બંને વચ્ચે ઝઘડો થાય, અને ભવિષ્યમાં કદાચ અમે તમને સાથે લઈ જઈશું ને તો આની આ વાત થશે. હું તમને કાંઈ કહીશ ને તમારા દીકરાથી સહન નહીં થાય. ખાલી ખોટો અમારા બંને વચ્ચે ઝઘડો થાય એવું તો તમને નહીં ગમે ને? પણ ઝઘડો શું કામ કરવો જોઈએ? બધાના માવતરો પોતાના દીકરાને વહુ સાથે જ હોય છે. હા તો સાચવવાના છે ને, હું ક્યાં ના પાડું છું. હું સાચવીશ ને, પણ મેં કે ઠેકો તો લઈ નથી રાખ્યો કે તમને અને પપ્પાને બંનેને હું સાચું. એટલે એકને હું સાચવીશ અને એકને મોટા ભાઈ અને ભાભી. દામિની, એવું શું કામ વિચારે છે? એવું વિચાર ને કે બધા સાથે રહીએ. મારે કઈ નથી વિચાર કે આટલી પ્રેમથી સમજાવું છું તો ખબર નથી પડતી તમને. અને કોઈ રસ્તો ન મળે ને તો બજારમાં છે ને ટીકડા મળે છે, પીને મરી જજો. દામિની, આ શું વાત કરે છે? સાચી વાત કરું છું. હદ હોય કોઈ વાત નહીં, જ્યારે જો ત્યારે બસ કોઈ એક વાત કે સમજાતી નથી તમને. દામિની, જો આ વાત મારા દીકરાની સામે કરી હોત ને તો તને અબ ઘડીએ ઘરની બહાર કાઢી મૂક્યો હોત. બસ દેખાડી દીધો ને તમારો અસલી ચહેરો. એ જ ઈચ્છો છો ને કે તમારી વહુ અને તમારો દીકરો બંને નોખા થઈ જાય, બંને વચ્ચે ઝઘડા થાય? આવું કંઈ ન ઈચ્છતા હોય ને તો સીધી રીતે પ્રેમથી ના પાડી દેજો. રોટલી એક જ છે, થઈ ગયું છે.
મમ્મીજી, મીરા બહુ બોલો ને, કંઈ કામ હતું? હા, તમારી સાથે એક ખાસ વાત કરવાની હતી એટલે આવી છું. ઠીક છે, તો આપણે આગળના હોલમાં બેસીને વાત કરીએ ને. નહીં, વાત અહીંયા જ થશે. તમને કંઈ વાંધો છે? મને કાંઈ વાંધો નથી, પણ આ તો વાત કરવી છે, કદાચ વાતનો સમય પણ લાગી જાય તો આવી રીતના રસોડામાં વાત ન થઈ શકે ને. મમ્મીજી, હું તમને સાચવવા માટે તૈયાર છું, પણ પપ્પાજીને નહીં. મીરા બહુ આ કેવી વાત છે કે તમે મને સાચવવા તૈયાર છો, તમારા સસરાને નહીં? એમણે શું ગુનો કર્યો છે? ગુનો પૂછો છો મને તમે? એ પણ પપ્પાજીનો? તમને ખબર નથી કે એણે મારી સાથે શું કર્યું છે? જ્યારે અશોક પરણીને મને આ ઘરમાં લઈને આવ્યા ત્યારે પપ્પાએ મને ચોખ્ખી ના પાડી હતી કે તને હું આ ઘરની વહુ આજ પણ નહીં માનું ને કાલ પણ નહીં માનું. અને જે મારી સાથે વર્તન કર્યું છે ને એ આજ સુધી હું ભૂલી નથી. અરે ભગવાન, મીરા બહુ આ કઈ વાતને પકડીને તમે અત્યારે આ નિર્ણય લીધો છે? હવે એ ભૂલ થઈ ગઈ એ સમયે, અને કદાચ એ સમયે એનું મગજ બીજું ચાલતું હશે, અને પછી માફી પણ માંગી લીધી હતી ને તમારી. શું કામની? એકવાર અપમાન તો કરી નાખ્યું ને. અને આમ પણ આ તો સારું થયું કે અશોક બહુ સારા હતા એટલે અશોકે મારો હાથ ન મૂક્યો. બાકી અશોકે મારો હાથ મૂકી અને પપ્પાની વાત માની હોત તો મારી જિંદગી શું હોત અત્યારે? મીરા બહુ આ છઠ્ઠીના દિવસે જે પણ વિધાતાએ આપણા લેખ લખ્યા હોય ને એમાં મેઘ કોઈ ન મારી શકે. એટલે તમે એવું જે વિચારો છો કે શું થાય શું નહીં, એવું કાંઈ ન થાય. અચ્છા, આ જોયું ને, અશોકે તને સાચવી લીધી ને, અને તારા સસરા એ સમયે માફી પણ માંગી દીધી થોડા દિવસ પછી. એનો કોઈ મતલબ નથી મમ્મી. પહેલાં તમે કોઈ માણસનું અપમાન કરી લો, એને હેરાન કરી નાખો, રોવડાવો, હદ સુધી વટાવી, એક હદ વટાવી દો ને, પછી તમે એ માણસની માફી માંગો, એના પર લાગણી જતાવો, પ્રેમ જતાવો ને, પણ એ માણસના મનમાં તમારી જગ્યા ફરી વખત ન થઈ. અને સ્પેશિયલી મારા મનમાં તો બિલકુલ નહીં. અમને એમ હતું કે મારા દીકરા અને વહુ અમારા ઘરે આવશે અને અમને બંનેને સાચવવાની વાત કરશે. આ તો શું થયું? બંને દીકરાઓ સાચવવા તૈયાર છે અને બંને વહુઓ આવું આડી અવળી વાતો કરે છે. હા, તો ક્યાં ખોટું કરીએ છીએ? એકના વગરના બે વ્યક્તિ કંઈ વાત કરતા હોય ને મમ્મીજી, તો એ વાત સાચી જ હોય, ખોટી ન હોય. મીરા બહુ, આ બધી વાત જે મને કરો છો, આ વસ્તુ તમારા ઘરમાં થઈ હોત તો થાય. મારા પપ્પાને જો મારી ભાભી ન સાચવતી હોય ને તો એનું પણ એક રીઝન હોય. સીધી વસ્તુ છે, બે મતલબનું આ દુનિયામાં કંઈ થતું નથી. તમે જેવું કરો એવું તમારે ભરવાનું છે. હવે મારા પપ્પાની ભૂલ હોય તો મારા ભાભી પણ એને ન સાચવે અને એમાં મારે કંઈ ના બોલવું જોઈએ. ઠીક છે, તમારા વિચારો પ્રમાણે તમે લોકો જીવતા હશો, પણ મીરા બહુ, તમારા સસરાને તમે રાખશો ને તો હું કોઈ કામ નહીં કરાવું, હું બધું જ કામ મારી જાતે કરી લઈશ. કોઈ મતલબ નથી એ વાત. હું પપ્પાજીને મારી સામે જોવા જ નથી માંગતી. સવારે ઉઠીને એમનો ચહેરો જોવાનો, આખો દિવસ એ મારી સામે રહેશે. એની કરતાં બેટર છે કે હું ચોખવટ જ કરી દઉં કે મને પપ્પાજી આ ઘરમાં નહીં પોસાય એટલે નહીં પોસાય. તમારે રહેવું હોય તો એક વખત નહીં ને 17 વખત મારે તમારી જરૂર છે, પણ પપ્પાજીની આજ પણ નહીં ને કાલ પણ નહીં. એટલે તમે આ વાતને નકારો છો કે તમે તમારા સસરાને નહીં રાખો? લો, કદાચ એવું ન બને કે અમે બંને તમારી સાથે ન આવીએ? હા, તો ઇટ્સ ઓકે. એ તમારો પોતાનો પ્રશ્ન છે. તમને મજા ન આવે તો તમે મારી સાથે ન પણ રહી શકો. આ તો મેં છૂટ આપી છે કે તમારે રહેવું હોય તો હા જ, બાકી પપ્પાજી માટે નહીં એટલે નહીં. અને હા, આ કામની વાત રહી ને તો તમને કહી દઉં કે પપ્પાજીનું કામ કરવું ને એ નથી નડતું, પણ પપ્પાજીના શબ્દો હું આજ સુધી નથી ભૂલી. જે અપમાન કર્યું છે ને મારું, એ મને ક્યારેય નહીં ભૂલાય. જેટલી વાર પપ્પાજી મારી સામે આવે છે ને એ બધા શબ્દો મને યાદ આવે છે. મારા ચરિત્રને લઈને, મારા પપ્પાને લઈને, મારા ઘરનાને લઈને બહુ બોલ્યા છે પપ્પાજી. હવે એમને ખબર પડશે કે વહુ કોને કહેવાય. ખરો સમય આવ્યો છે મારો, હવે તો બદલો લઈને જ રહીશ. જેવા સાથે તેવા થઈએ ને તો એનામાં અને આપણામાં કાંઈ ફરક નહીં. અને રહી વાત તમારા સસરાને સાચવવાની, તો મેં તમને કહ્યું છે કે અમે ક્યારેય તમને ભારે નહીં પડીએ, તમને ક્યારેય નડશું નહીં. મમ્મીજી, એકને એક વાત ન કરો. કહ્યું ને કે પપ્પાજી મને આ ઘરમાં નહીં પોસાય. કામની વાત જ નથી, વાત પપ્પાજીના સ્વભાવની છે. એમનો ચહેરો જોવો મને પસંદ નથી. ક્યારે આવશે આ મોટા ભાઈ? કોઈ દિવસ સમયસર પહોંચવું જ નહીં. ક્યાં ખોટી થઈ ગયા હતા? કાંઈ નહીં, વિચાર કરતો હતો. એના વિચારો કરો છો તમે?
કે હવે શું કરવું, આપણે તો પૂરી વચ્ચે હોપારી થઈ ગયા. કેમ થોડી વર્ષે સોપારી? મેં તો કઈ વાત કરી જ નથી હજી. તમને કઈ ખબર પડી ગઈ? તે વાત નથી કરી એટલે તુંય કાંઈ મૂંઝવણ છે તારે? હા એટલે જ તમને બોલાવ્યા. મારી વાત સાંભળ. હવે આ મીરા છે ને એ આ મમ્મીને રાખવાની હા પાડે છે ને પપ્પાને રાખવાની ના પાડે છે. મારે એવું જ છે. દામિની છે ને એ પપ્પાને રાખવાની હા પાડે છે ને મમ્મીને રાખવાની ના પાડે છે. પણ આવી રીતે બેને અલગ કરવી એ તો કાંઈ સારું ન કહેવાય ને. વાત સાચી તમારી કે આવી રીતે બેને અલગ ના કરી દેવા જોઈએ, પણ હવે શું કરીએ? હવે મમ્મી પપ્પાને રાખવા જ પડે એમ છે તો એક કામ કરીએ ને, હું મમ્મીને તમે રાખો, પપ્પાને હું રાખું. પણ આમાં અલગ બેને પાડશું તો આ ઉંમરે અલગ થાય ને તો એકબીજા વગર રહી ન હોય કે સમજો તું. કેવી વાતો કરો છો? તમે કઈ નાના નથી. ના ના આ ઉંમર થઈ, અત્યાર સુધી તો ભેગા રહ્યા અને હવે અલગ રહી તો શું ફેર પડી જવાનો વળી? હું ફેર પડી જવાનો એટલે પહેલેથી હારે રહેતા હોય ને અત્યારે અલગ કરવી ને તો એ સારું ન કહેવાય. આ તે બાગબાન ફિલ્મ જોયું છે ને? હવે બાગબાન મેં જોયું, ભલે જે હોય ને એટલું બધું તમને લાગતું ઓળખતું હોય ને તો રાખો ને બેન તમારી પાસે, તો તો પણ અલગ જ મીરા ન કરવા પડે. હું ક્યાં ના પાડું છું? મીરા ના પાડે છે કે પપ્પા નહીં એટલે નહીં. એ મારે એવું જ વાંધો છે ને, મારે દામિનીનો વાંધો છે. દામિની કહે છે કે મમ્મીને હું નહીં રાખું ને પપ્પાને રાખીશ. બાકી જો હા પાડતી હોત ને તો હું જ બેયને રાખી લેત, સાચવી લેત. અને આ બધી વાતમાં મારે દામિનીને તો ના જ છોડી દેવી જોઈએ ને, પત્ની છે મારી. તો મારે હું આ મીરાને છોડી દેવી એમ? આનો કંઈક રસ્તો કાઢો. આપણે કોઈને છોડવા નથી, મમ્મી પપ્પાને નથી છોડવા અને આ ઘરવાળીઓને નથી છોડવી. આનો એક જ રસ્તો છે. આ તો ભગવાનની દયા છે કે મારી ઘરવાળીએ પપ્પાને રાખવાની આ પાડી ને તમારી ઘરવાળીએ મમ્મીને રાખવાની આ પાડી. આ બંનેની ઘરવાળીઓએ કાં તો મમ્મીને રાખવાની હા પાડી હોત ને કાં તો પપ્પાને રાખવાની હા પાડી હોત તો કેટલી મગજમારી થાત ખબર છે તમને? હા હાય ઈ તારી વાત હાચી. તો પછી આનો રસ્તો ઈ છે કા? એક તો રસ્તો છે કે તમે મમ્મીને સાચવો, હું પપ્પાને સાચવું, એવી જ રીતે બે સચવાશે અને એવો સમય આવે ત્યારે બે મળી લેશે. અને કાલ પપ્પાનો ફોન આવ્યો ને હા તે મીરાને મેં કીધું મેં મમ્મી પપ્પાને લેવા જવાના છે. હા તે પહેલાં તો કે કેમ? મેં તો હવે ને એને એકલું લાગતું હોય ને હવે આપણે હારે રહેવું છે. હા તો એ શું કે ખબર છે તને? એ કે જો બધી વાત હાચી કે પપ્પાએ છે ને મારું બહુ અપમાન કર્યું છે. ત્યાં રહેતા ત્યારે એ કે મને ડ્રેસ નથી પહેરવા દીધો અને મારી હારે કોઈ દી હરખી રીતે વાત નથી કરી એટલે પપ્પાની કે હું નહીં રાખું. સેમ ટુ સેમ. દામિની એવું કીધું કે જ્યારે પરણીને નવી નવી આ ઘરમાં આવી છું ને, મતલબ આવી હતી ને, ત્યારે મમ્મીએ મારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું હતું. સરખી રીતે મને રહેવા નહોતી દીધી, સરખી રીતે જીવવા નહોતી દીધી, હર વાતમાં ટક કરતા. એટલે મારે એ વાતનો બદલો લેવો છે. એટલે હું મમ્મીને નહીં રાખું, પપ્પાને સાચવીશ. હવે શું કરવું બોલ? શું કરવું? એક જ તો રસ્તો છે આપણી પાસે. એ કરશો તો જ બધું ભેગું થશે. જો એવું નહીં કરો તો કાં તો તમારું ઘર ભાંગશે, અમારું ઘર ભાંગશે. ઘર કોઈનું ન ભાંગે એ હાટું તો વાત કરવા એવો છું એમ. મને લાગ્યું તું મોજમાં આવીશ એટલે તું બોલાવતો હોઈશ ત્યાં તો તું એ મારી જેવી જ વાત કરી. તો જે હતી એ કીધી, નો હોય ક્યાંથી કેવું? એ વાત હાચી પણ જોજે હો તું જરીક વિચાર કરજે. શેનો વિચાર કરું હું? મને હજી વિચાર આવે છે કે બેને બને ત્યાં સુધી અલગ નથી કરવા. મારે નથી કરવા, પણ હવે એક જ રસ્તો છે તો બીજું શું કરું? આ એકલા રહે એમ નથી. એકલા રહીએ કેમ હત ને તો એમ જ કરત ને. આ રહેતા જ તા ને અત્યાર સુધી. એ બિચારાને એમ કે હવે છોકરાઓ પાસે રહેવા જ આવી પણ હવે આપણી વહુઓ હરખી નથી હાલતી તો શું કરવું? આ ઉંમરે કઈ બીજા લગ્ન તો નહીં કરાય ને, સમાજમાં બદનામી તો નહીં કરાય ને. આ જે છે એ ભોગવ્યા વગર છૂટકો હવે. પણ મારી વાત સાંભળ, બધાને ખબર પડશે તો પછી વાતું નહીં કરે શું કે આને ભાગલા પાડીને કે? તો તમે તમારી પત્નીને સમજાવો, મારી પત્ની સમજે એમ છે ને. મારે નથી સમજે એમ એટલે તો હું બધી તને વાત કરું. સમજે એમ હોય ને તો હું આપણા મમ્મી પપ્પાને હું આપણા કાકા ને કાકી આવે ને તો એને હાચવી લઉં. સમજો તું? સેમ પ્રોબ્લેમ બસ. કારણ કે હવે છે ને હાવ કંટાળી ગયા છે. હાલ હવે પેલા શાંતિ દાદા પાસે જઈને વાત કરવી કાંક આ વાતનો નિકાલ રાવે તો. મીરાઓ
મારે તમારા હાહુવારે વાત થઈ એ એમ કહે છે કે તમે એને રાખવા તૈયાર છો પણ મને રાખવા તૈયાર નથી. અરે મારો શું વાંક એમ? મેં તમારી યારે કોઈ દિવસ એવું કાંઈ વર્તન કર્યું છે કે તમને મારા ઉપર તિરસ્કાર આવ્યો એટલો બધો? જ્યારે હોય ત્યારે તમને કોઈ એવું કંઈ વસ્તુ જ નથી કીધી, તો પછી આમ કેમ તમે વારા તારા રાખો છો? પપ્પા યાદદાસ્ત કમજોર થઈ ગઈ છે તમારી. ભૂલી ગયા કે જ્યારે લવ મેરેજ કરીને હું ઘરમાં આવી હતી ને ત્યારે તમે જ બોલવાવાળા છો કે આવી ચરિત્રહીન છોકરીઓ મારા ઘરમાં ન હોય. જેણે પ્રેમ લગ્ન કર્યા હોય ને એ છોકરી ચરિત્રની સારી ન હોય. આજ નહીં, કાલ નહીં, જીવનમાં ક્યારેય નહીં. આ છોકરી મારા ઘરમાં નહીં ચાલે. આવું કોણ બોલ્યું હતું? અરે પણ એ બહુ જૂનવાણી વાત છે. એ તો કેટલો ટાઈમ થઈ ગયો, હજી તમારું બધું મનમાં યાદ છે બધું? હા, કારણ કે ત્યારે જો અશોકે મારો હાથ છોડ્યો હોત ને પપ્પાજી, તો મારું આ દુનિયામાં કોઈ ન રહે. મારા મા બાપ ઓલરેડી મારી સાથે બોલતા નહોતા. પ્રેમ લગ્ન કર્યા એટલે એ લોકો મારી સાથે સંબંધ નહોતા રાખવા માંગતા. અને અશોક મને છોડી દેત તો હું શું કરત? ક્યાં જઈને મારી જિંદગી જીવત એ વિચાર્યું તું? અરે ત્યારે તો એ સમય એવો હતો, પરિસ્થિતિ એવી હતી, અને સમય અને પરિસ્થિતિ અને સંજોગ જોઈને માણસ કંઈક બોલી ગયો હોય તો પછી આપણે ભૂલી જવાનું હોય. તો હું પણ પરિસ્થિતિ સંજોગ જોઈને જ બોલું છું કે તમારી સાથે મને મેળ નહીં પડે. ગુજરાતીમાં જ કહું છું કે તમે આ ઘરમાં નહીં રહી શકો. મતલબ કે મારી સાથે ને તમારા દીકરા સાથે. અરે પણ ત્યારે પરિસ્થિતિ એવી હતી કે મારું એક નામ હતું, સમાજમાં મારું એક નામ હતું, એક પ્રતિષ્ઠા હતી મારી. તો પ્રતિષ્ઠા હતી તો શું થઈ ગયું? પ્રેમ લગ્નમાં તમારા દીકરાનો પણ હાથ હતો ને, તો એને તો કંઈ ના કહ્યું તમે. હા, મને એમ હતું કે લોકો મને એમ કહે કે પ્રેમ લગ્ન કર્યા. નરેશ જોગાણીના દીકરાએ તો જો પ્રેમ લગ્ન કર્યા એટલે મારા મગજમાં એક ભૂસું ભરાઈ ગયું હતું કે મારો દીકરો આમ શું કામ કરે. મને તો એ ખબર નથી પડતી કે પ્રેમ લગ્ન ખોટા શું કામ ગણાય છે. પ્રેમ લગ્ન કરવા કે પોતાના પરિવારની મરજીથી લગ્ન કરવા ને એ મહત્વ નથી. મહત્વ અને સાચું એ છે કે તમે જે પાત્રને તમારા ઘરમાં લઈને આવો છો ને, આખી જિંદગીનું માન સન્માન જાળવી રાખો અને સામેવાળું પાત્ર પણ તમને પ્રેમ કરે. ખબર નથી પડતી કે શું વિચારો છો તમે લોકો? અરે માની લીધું કે હાલો એ સમયમાં મેં તમને કંઈ કીધું હોય અને મારે એવું ન કહેવું જોઈએ અને છતાંય મેં એવું કીધું હોય, પણ એ મારી ભૂલ હતી. અને પછીના દિવસો કેમ તમને યાદ નથી? બધું યાદ છે. ડ્રેસ પહેરતી હતી ને તો પણ અશોકને ચડાવતા હતા કે આજકાલની આવેલી વહુઓ અમારું કંઈ માનતી નથી. ડ્રેસ પહેરે છે, મોબાઈલ રાખે છે, ખબર નહીં કાલ સવારે તને મૂકીને જતી રહેશે તો? આવું કોણ બોલ્યું હતું? અરે જો મીરાઓ, ત્યારે એ સમય એવો હતો અને ત્યારે એવી સાડીઓનો આપણા સમાજમાં, આપણા કુટુંબમાં એવો કાંઈ રિવાજ નહોતો સમજ્યા ડ્રેસનો. એટલે હું બોલી ગયો હોય અને પછી સમય ગયો અને પછી તો મેં તમને દીકરીની જેમ રાખ્યા છે, બાપને જેવો પ્રેમ આપ્યો છે, એ બધું ભૂલી ગયા. પપ્પાજી, અત્યારે પણ સમય એવો જ છે કે લોકો પોતાના સાસુ સસરાને નથી સાચવતા અને હું સમયની સાથે ચાલી રહી છું ને, તો હવે તમને શું વાંધો છે? ત્યારનો સમય સાડી પહેરવાનો હતો તો મેં પહેરી. અત્યારનો સમય ગરઢાઓને રાખવાનો નથી, તો તમે પણ સમજી જાઓ. જો મીરાઓ, આવું તમે કરો ને તો અમારે શું સમજવું એમ? અમે આખી જિંદગી પતિ પત્ની ભેગા રહ્યા છે, એક થાળીમાં બે ખાધું છે, અમે એકબીજાની રાહ જોઈએ છીએ જમવા માટે પણ. તો હવે જાતિ જિંદગી અમારે હું બેને અલગ અલગ રહેવાનું? તો ભેગા રહ્યો ને કોણ ના પાડે છે? મમ્મીજીને પણ લઈ જ જાઓ. અને આજે દીકરી કરો છો ને, એ તો હવે અત્યારે બોલો છો. તમે મારી દીકરી છો, મારી ભૂલ થઈ ગઈ, સમય આવો હતો ત્યારે તમને બહુ પાણી હતું પપ્પાજી. પણ એક વાત ક્યારેય ભૂલવી ન જોઈએ કે સૂરજ ઉગે ને એટલે બહુ તડકો હોય, પણ એ સૂરજને ન ભૂલવું જોઈએ કે રાત્રે એને આથમવું જ પડશે. સમયને માન આપવું પડે છે. કાલ મારું કોઈ નહોતું, આજ તમારું કોઈ નથી. જો મારો દીકરો છે પણ હવે એ તમારું કયું જ કરે છે. નહીં તો જો મારો દીકરો એવો હોય ને, હું એમ નથી કહેતો કે તમારું કયું ન કરવું જોઈએ, પણ જો મીરાઓ, તમારા મમ્મી પપ્પા જો આ જગ્યાએ હોય અને તમારા ભાભી આવું કરતા હોય તો તમને દુઃખ ન થાય? બિલકુલ નહીં. એ તો જેવું પપ્પા કરે એવું ભોગવે. સીધો એક જ હિસાબ છે દુનિયામાં. તમે જેવું કરશો ને એવા કર્મોનું ફળ તમને મળશે. પછી એ પપ્પા હોય, તમે હોય કે હું હોય. જો મારે બહેસ નથી કરવી અને મહેરબાની કરીને મંદિરથી આગા રહેજો. મંદિરમાં આવવાની કોઈ જરૂર નથી. ઠગ ભગત. ક્યારેય નહોતું વિચાર્યું કે મારા દીકરાની બંને વહુ ભૂતકાળનું યાદ કરીને અત્યારે વર્તમાનમાં અમને બંને અલગ અલગ રાખશે. કહેવાય છે ને કે માણસ સપના જુએ ને
એ બધા પૂરા નથી થતા. તમે હા. એટલે આપણે જે સપના જોયા હતા કે આપણા બંને દીકરાઓ અને બંને હો આપણને બંનેને સાચવશે, કે જ્યારે આપણા નિવૃત્ત થવાના દિવસો આવશે, પણ આ તો સપના પાણીમાં પડી ગયા. હા, હવે એક વહુ એમ કહે છે કે હું મમ્મીને રાખી, એક વહુ એમ કહે છે કે હું પપ્પાને રાખી, તો હું આપણે બેને આ ઉંમરે અલગ અલગ થઈ જવાનું. કહું છું, મીરા બહુ આવું કેમ કરતી હશે? હા. મીરા કહે છે કે એ તમને નહીં રાખે, દામિની બહુ કહે છે કે મને નહીં રાખે. આ ભૂતકાળનો લઈને વર્તમાનમાં આપણને હેરાન કરવાનો શું મતલબ છે? આપણે બાળકોની ભૂલને માફ કરી દઈએ છીએ, તો સંતાનો આપણી ભૂલ કેમ માફ નહીં કરે? આ બધા તો બાના છે, ખાલી બાના. આ બે વહુને આપણે નહીં રાખવાના ખાલી આ બાના છે. બાકી એ લોકો સીધું એના કોઈ ધણીને નથી કહી શકતી કે અમારા મમ્મી પપ્પા જોવે જ નહીં. બસ આવી આડકતરી રીતે જૂનવાણી બધી વાતો યાદ કરીને આ બધા બાના કાઢે છે. જો આ બાના કાઢે તો એને આપણે ફોર્સ ન કરી શકવી કે તે નહીં અમને રાખો જ એમ, અને આપણને મનમાં એમ થાય કે નહીં વહુની વાતે સાચી છે, આપણે એવું ભૂતકાળમાં એવું કર્યું હતું એટલે જ આપણને આવું કહે છે ને સામે. સાગરના પપ્પા, આમ તો કર્મો આપણે સારા કર્યા હશે કે આપણા દીકરાઓ તો આપણને સાચવવા તૈયાર છે. આપણી બહુ ભલે આનાકાની કરે છે, દીકરાઓના મનમાં કાંઈ નથી ને. હા, હરેક ઘરમાં તો આવું જ હોય. એવો કોણ દીકરો હોય જે એના મા બાપને રાખવા રાજી ન થતો હોય? હરેક ઘરમાં દીકરા એના મા બાપને છે ને ભેગા રાખવા માટે રાજી જ હોય. અરે તને તો ખબર છે, જ્યારે બે દીકરા હોય એના લગ્ન ન થયા હોય ત્યારે રામ લક્ષ્મણની જેમ એને બેન ભળતું હોય છે, ખબર છે? અને એની દીકરાના લગ્ન કરી દેવી અને ખાલી 2 વર્ષ થાય ને એટલે બેને કૂતરા મીંદડાની જેમ ભળે છે. બસ એનું કારણ એ જ છે ને કે દીકરાની વહુ આવ્યા પછી આ બધું થાય છે. વૃદ્ધાશ્રમમાં પણ કોઈના મા બાપ નથી, બધાના સાસુ સસરા જ હોય છે. હા, પણ એ સાસુ સસરા કોકના મા બાપ તો હોય જ ને. સાચી વાત છે, પણ એ વાત કોને સમજાય છે? વહુઓને પોતાના મા બાપને પોતાના ભાઈ ભાભી સાથે રાખવા છે, પણ પોતાના સાસુ સસરાને પોતાની સાથે નથી રાખવા. હા, અને હવે તો ભવિષ્યમાં આ વાતનો સ્વીકાર તો બધાએ કરવો જ પડશે. એણે પોતાની રીતે કરવું જ પડશે. પછી 50 વર્ષનો હોય, 70 વર્ષનો હોય કે 100 વર્ષનો હોય, એને એવું તો સક્ષમ થવું જ પડશે કે પોતાનું હરેક કાર્ય એ પોતે કરી શકે. જો બીજાની ઉપર આધાર રાખશે ને તો એને આવી રીતે દર ભટકવાનું જ રહે. આ તો બધું આપણે કહેવાનું છે, પણ જે સમયે જે થવાનું હોય ને એ થઈને રહી. અને હવે તો આપણે અલગ થઈ જાઉં. હું સાગરની ઘરે રહી, તું અશોકની ઘરે રહેજે, અને ક્યારેક ફોનમાં વાત કરી લેવું, અને ક્યારેક પ્રસંગ આવે ને આપણા સંબંધીમાં કોઈકના લગ્ન આવે ને ત્યારે ભેગા થાવું, ત્યારે 2-4 દિવસ આપણે ભેગું રહેવા મળશે. પછી તો પાછા આપણે બે એકબીજાથી અજાણ્યા થઈ જાવું. ના ના, આવું ક્યારેય નહીં થાય. મારા મનમાં એક ઉપાય છે, જો તમે માનો ને તો. શું ઉપાય તું કહે? એ જ કે 2 દીકરા અને 2 વહુને એવું કહીશ કે મારો ભાઈ એની બધી મિલકત મારા નામે કરી દે, અને કદાચ 2 વહુ લાલચમાં આવીને આપણને બંને સાથે રાખે. અરે પથ્થર પીગળી જાય, પણ અત્યારની વહુ છે ને એના હાહુ હારાનું દુઃખ નથી સમજી શકતી. તારે જે કરવું હોય એમ કર, બાકી આપણે બે જુદા ન થાવી ને એવું કરવાનું છે. મમ્મી, હું કાંઈ કામ હતું, તમે અમને બોલાવ્યા? કેમ વાત ન કરી અને તમને બંનેને એક સાથે બોલાવ્યા છે તો કઈ તકલીફ પડી છે? ના ભાઈ ના, હવે તકલીફ છે નહીં પડે મમ્મી. આ તો શું છે ને કે
હું અને મોટા ભાઈ એ નથી હોતા ને, આ 17 કામ હોય છે અમારી પાસે, અને કોઈ વાર કામ ના પૂરા થાય ને તો ખોટી તકલીફો વધી જાય. એટલા માટે તમને પૂછતા હતા કે એવું તો શું તમને કામ પડી ગયું કે અમને લોકોને અહીંયા બોલાવ્યા? જો કામ ના હોય, ખાલી મળવા માટે જ બોલાવ્યા હોય તો હવે અમે રજા લઈએ. એટલું જ કહેવા બોલાવ્યા છે કે તમે બંને ભાઈઓ નમાલા છો, નમાલા. તમારામાં પોતાની જાતે નિર્ણય લેવાનો છે જ નહીં હક. બૈરાઓ કે એમ તમે કરો છો. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તમે બંને બાયડીના ગુલામ બની ગયા છો. મેં હવે પણ આવું હું કામ બોલો છો? એટલે મમ્મીનું એવું કહેવાનું છે કે મમ્મી સાથે અને પપ્પા સાથે જે થઈ રહ્યું છે ને એ યોગ્ય નથી થઈ રહ્યું. એ પૂરેપૂરો તમારો હાથ છે બંનેનો, હા, તમારો પણ. એટલે તો કહું કે એ બધું યોગ્ય નથી થઈ રહ્યું, એટલે આપણે આપણી બંનેની બાઈઓને એના પિયર મોકલી દઈએ. અરે પિયર મોકલી દે હા, એટલે છૂટાછેડા લઈ લઈએ ને, તો પછી અલગ થઈ જઈએ. આગલી જિંદગી આપણે એ તો મમ્મી કહેશે શું કરી હવે. મમ્મી સાગર, લાગે છે કે લગ્ન પહેલા જે મારી સાથે વાત કરતો હતો ને લગ્ન પછી અત્યારે વાત કરે છે ને એમાં ઘણો ફરક છે. એ તો સામેવાળો વ્યક્તિ ફરી જાય તો પછી આપણે ફરક દેખાડવો પડે ને, કારણ કે કહેવાય ને કે સ્વાભિમાન સૌને વાલું, જેવા રહ્યો એવું તમને સામે મળે. અને મમ્મી મીરા ક્યાં ના પાડે છે? મીરા તો તમને રાખવા તો તૈયાર જ છે ને. હા. આ તો આ પપ્પા ભૂલ કરી ગયા હતા ને એટલે હવે લગ્ન પછી એને કઈ ટોક્યા ન હોત ને તો કાંઈ ન થાત. અને એટલે એ સમયે ભૂલ કરી હતી તારા પપ્પાએ તો થોડા દિવસ પછી માફી પણ માંગી લીધી હતી ને. એકવાર અપમાન માણાનું થઈ જાય ને એટલે પછી વાત પૂરી થઈ જાય. તે કેટલા બધા જણા હતા ને બધાની વચ્ચે એને કીધાણા હતા, એટલા માટે. વડીલનો મગજ જાય ને ત્યારે દીકરાઓને ગમે તેમ કહી દે, પછી જ્યારે રિયલાઇઝ થાય ને ત્યારે એને પણ પસ્તાવો થાય છે. અને તમે લોકો આ મગજમાં રાખીને અત્યાર સુધી જીવો છો. જો મમ્મી, મગજ જાય એટલે તમે કહેવા શું માંગો છો? કાલ સવારે મારા પપ્પાનો મગજ જશે અને કોઈનું ખૂન કરી નાખશે અને પછી કહેશે સોરી હા ભૂલ થઈ ગઈ, મારો મગજ વયો ગયો ને એટલે મેં મારી નાખ્યા. આ બધી વાત ન્યા સુધી કેવી રીતે પહોંચી જાય? આ ઘરની વાત છે ને, તો મર્ડરની વાત સુધી કેમ પહોંચી જાય તમારી? એ જે હોય તે. અને આમ પણ મારા પપ્પાનો એટલો બધો વાક પણ નતો, એટલે જ તો દામિની મારા પપ્પાને રાખવા તૈયાર થઈ ગઈ છે. તમને રાખવાની ના પાડે છે કારણ કે તમે એની સાથે જે વર્તન કર્યું છે ને, અરે સગી દીકરી સાથે પણ આવું વર્તન કોઈ ન કરે. અચ્છા, મેં છે ને દામિનીને સોરી કહી દીધું છે અને સમય જતાં માણસનો સુધાર આવી જાય ને એ જ મહત્વનું હોય છે. હું મહત્વનું હોય? મમ્મી મારી વાત આ સાંભળો. સોરી એટલે તમને શબ્દ કોણે આ સોરી શબ્દ કોણે બનાવ્યો ને, પેલા તો મને એને ગોળી મારવાનું મન થઈ જાય છે. ગમે એ કામ કરીને સોરી કહી દો, વાત થઈ પૂરી, એમ કે હોતું હોય છે વળી. બંને દીકરાઓ પોતાના મા બાપને અલગ રાખવાના તૈયાર છે. એક કહે છે કે માને રાખીશ, એક કહે છે કે બાપને રાખીશ. એટલે મુદ્દે જાતિ જિંદગીએ માવતર ને બેને અલગ રહેવાનું એવું ને. હવે મારી વાત સાંભળો પેલા. જો હવે આ એકવાર અપમાન માણાનું થઈ જાય ને પછી આખી જિંદગી ભૂલે ભાઈ. એક ને એકનો કપકો ભાઈ તું ઘૂંટે છે. તમે બંને વિચાર કરો કે પોતાના માવતરે તમને કેવી રીતના મોટા કરે, પેટે બાંધા બાંધીને કામ ધંધે લગાડ્યા, લગ્ન કર્યા, અને તમે અત્યારે બૈરાઓ જેમ કે છે એમ કરો છો. અરે તમે એવી વાત જો કરતા હોય બરોબર, તો મને તમે ગુજરાતી સ્કૂલમાં ભણાવ્યો તો આને ઇંગ્લિશ મીડિયમમાં નહોતો મોકલ્યો, મેં વિરોધ કર્યો તો. તમે એવી વાત નહીં કરતા. અને આજ છે ને મારે છે ને એક મીટિંગમાં જવાનું, એટલે થોડાક દી 2-3 દી પછી હું પાછો આવે બરોબર. એ જે બધું એટલે ત્યાં સુધી આ વાતને મુલતવી રાખવાની છે. ના ના, એ તમને જે સારું લાગે એ નિર્ણય કરી લેજો. અને મીરાનો નિર્ણય લગભગ ફરે નહીં. એ જે હોય તે. અને અમે લોકો છે ને ના ક્યાં પાડીએ છીએ, એવું હોય તો તમે જેવી રીતે રહ્યો છો, તમે ને મારા પપ્પા એવી રીતે ભેગા રહ્યો ને. આમ તમને લોકોને અંદરથી ચસ્કો ચડ્યો છે કે અમારે હવે અમારા દીકરાઓની ભેગું રહેવું છે, એમાં જ મગજમારી ઊભી થઈને આ રહેતા ટાઈમ શાંતિથી રહ્યા કર્યા હોય તો ભેગા જ રહીએ કોને. દીકરા અત્યારે હાથ પગ ચાલે છે અમારા. હવે તારા પપ્પા નિવૃત્ત થઈ ગયા છે તો એને કદાચ ને બીમારી આવી અને તો શું કરશું? આ છે જ ને હવે. હું શું એટલે પપ્પા તારી યારે કદાચ રહેવા આવી જાય તો કાંઈક થાય તો તું દવાખાને ન લઈ જા. અરે પણ એ નથી વાત કરતા. મમ્મી એમ કહે છે કે મમ્મી અને પપ્પા બે એક રહે આમ આપણાથી અલગ, અને કઈક કાલ સવારે કઈક થયું તો શું કરીએ? તો અમે બંને છીએ ને, અમે કરશો. જો મારી વાત સાંભળો, જે માથાકૂટ કર્યો ને પછી કર્યા કરજો. મારે છે ને મીટિંગમાં જવાનું, 2-3 દી પછી હું આવે. મીટિંગ 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 મીટિંગની વાતો તો એવી રીતે કરે છે કે જાણે અંબાણી કરતા ઊંચો ધંધો હોય એનો.
હે હે લે ભાભી કઈ બાજુ જવું તમારે? કેમ બહાર ના જવાય? આ જવાય ને વળી, બહાર જવાય, ઉપર જવાય, એટલે કે ઉપરના માળે કોઈની ઘરે બેસવા જવું હોય તો તમે તમારું કામ કરો ને તમે શું કામ આવ્યા છો બે? કહી દઈએ. ફાયદાની થોડીક વાત હતી અમારે, તો અમે આવું તો પડે છે નહીં. હા, વાત જાણે એવી છે કે મામાનો ફોન આવ્યો હતો. તો મમ્મીને આણંદ બોલાવ્યા છે. હા, તો મમ્મીને આણંદ મોકલવા પડશે ને. પણ શું કામ? મમ્મીને ત્યાં શું કામ છે? બધું જો તમારે મમ્મીના- જાણવું હોય. કાંઈ કામ નથી. મમ્મીને બોલાવી દો ને, આપણે વાત મમ્મીને થાય લઈ પૂરી. જવાના છે. મમ્મી નહીં જાય. મમ્મીને પગનો દુખાવો છે, મમ્મી વધારે ચાલી નથી શકતા ને, એટલે મમ્મી આટલો લાંબો સફર નહીં કરે. અરે હું લઈ જઈશ ને, તેડીને લઈ જઈશ, ફ્લાઇટમાં લઈ જઈશ. ફ્લાઇટમાં જઈએ, હું પણ આવીશ. તમારે શું ડાયટ ને? હા, કામ છે, મારા મમ્મીજી જ્યાં જશે ત્યાં હું સાથે જઈશ. તમારા મામાનું ઘર નથી, મારા મામાનું ઘર છે. તો શું છે, જે હોય ને એ ચોખવટ પાડીને કયો તો મોકલીશ, નહીં તો નહીં મોકલું. હા તો ઠીક છે. મામા એટલે બોલાવ્યા છે કે મામાની જે પ્રોપર્ટી છે ને, એમની જે જમીન, હા, એના પેપર ઉપર સાઈન કરવાની છે મમ્મીએ. તો કરવી પડે ને છે તો. અરે પણ મમ્મીનો ભાગ ન હોય તો સાઈન શું કામ કરવાની? મામા ખોટું બોલતા હશે, મમ્મી નહીં આવે. તમને કોણે કીધું કે ભાગ નથી? ભાગ છે. બોલી રહ્યું જરૂરી હતું તો અચ્છા, પદુડી. તો કહેવાનો મતલબ એવો છે કે કહેવાનો મતલબ એવો છે કે મામાની જમીનમાં મમ્મીનો અડધો ભાગ છે, એટલે મમ્મીને સાઈન કરવા કમ્પલસરી જવું પડશે, પછી એ ભાગ મમ્મીને મળશે. અને એ ભાગમાં લાલચી કીડાઓને ભાગ જોઈએ છે, એટલે ઘરે પહોંચી ગયા. તમે છે ને વધારે પડતું ન બોલો. મમ્મીને બોલાવો. અને હવેથી અમે નક્કી કર્યું છે કે અમે જે પ્લાન બનાવ્યો હતો ને સાગરી કહી દો. હા, એમાં એવું છે ભાભી કે અત્યાર સુધી અમે જે કર્યું ને એની ઉપર પછતાવો છે. બહુ પછતાઈ રહ્યા છીએ અમે દેખાય છે કે બિચારા પપ્પા અને મમ્મીને આમ અલગ કેમ કરી દેવા. અમે એના સંતાનો છીએ અને અમે એને અલગ કરી દઈએ તો ભગવાન અમને એક ભવે સુખી ના કરે. એટલે અમે નક્કી કર્યું છે કે અમે પપ્પાને તો રાખીએ જ છીએ, પણ હવેથી મમ્મી નહીં રાખીશું. વાહ વાહ દોગલા માણસો વાહ! જમીન શું આવી, તરત જ મમ્મીને લઈ જવા તૈયાર થઈ ગયા. તે દિવસે તો બે નહોતા સચવાતા ને. રેવા દો ને, તમારાથી બે નહોતા સચવાતા ને. તમે છે ને અમને સલાહ શીખામણ ના આપો. હા. આપણા ઘર પોતાના કાચ ના હોય ને તો આપણે બીજાના ઘર ઉપર પથ્થર ન મરાય. મેડમ, તમને મુદ્દો ખબર ન હોય ને તો કહી દઉં, પપ્પા સાથે પહેલેથી દુશ્મની હતી, એટલે પપ્પાને નહોતા સાચવ્યા અને પપ્પાને તો હજુય નહીં સાચવ્યા. હા તો અમારે એવું જ હતું ને, મમ્મી સાથે દુશ્મની હતી એટલે નહોતા હા તો સાચવ્યા. બસ, હવે મમ્મી નહીં આવે મામાના ઘરે. અરે પ્રેમ ઉભરાણો છે. હા, પ્રેમ ઉભરાણો છે. તો હું શું કરું? મમ્મી પ્રત્યેની લાગણીઓ જાગી છે મારી. મમ્મી હવે અમારી સાથે રહેશે. રહેશે. અમે પણ મમ્મીને સાચવશું. હા, અને પપ્પાને પણ. જમીન માટે આવ્યા છો ને એ કહી દો, પણ હું કાંઈ ઓછી નથી. મને જમીનમાં ભાગ ન મળે તો મમ્મીજીને હું શું કામ મોકલું? અરે વાહ, એનો મતલબ કે અમારે મમ્મીને લઈ જવાના, મમ્મી પપ્પા બેયની સેવાય કરવાની, તમારે મફતનો ભાગ જોઈએ છે. તો મમ્મીને તો હું રાખવા તૈયાર છું ને, પણ એક સોલ્યુશન છે. શું? જો તમે મને અડધો ભાગ આપવાના હોય પ્રોપર્ટીમાંથી તો હું મમ્મીને મોકલીશ, પછી પણ મમ્મી રહેશે મારી સાથે, પણ ભાગ બે પડશે, અડધો તમારો અડધો અમારો. એવું કાંઈ કરવાનું થતું નથી. મારી પાસે એક મસ્ત આઈડિયા છે. બોલો. બોલ. એક કામ કરીએ આપણે. 6 મહિના મમ્મી પપ્પા તમારા ઘરે, 6 મહિના મમ્મી પપ્પા અમારા ઘરે. જો તેલ લેવા ગયો 50%નો ભાગ, પપ્પા આ ઘરમાં નહીં આવે, ચલો નીકળો અહીંયાથી, ચલો. ઠીક છે, મમ્મીના 6 મહિને વારા પાડીશું. હવે ઠીક છે, મને કોઈ વાંધો નથી. જમીનમાં 50%નો કાયદેસરનો ભાગ. એમ થોડું હોય કઈ. તો પપ્પાને તો તમે એમાંય સાચવવા નથી માંગતા ને, તો જ્યારે 6 મહિના મમ્મી અમારા ઘરે આવે તો અમે તો બંનેને સાચવીએ કે નહીં? મમ્મીને મોકલવાનું કેન્સલ. 70-30 રાખવું છે. હા વાંધો નહીં, 30% તમારા, 70% અમારા. 70 અમારા, 30 તમારા. એક મિનિટ, તમે હા પાડો કે ના પાડો એનાથી કાંઈ ફેર નથી પડવાનું, પણ મમ્મીને તો સાઈન કરવા જવાનું જ છે ને. મામાએ કીધું છે. તમને ખબર નથી કે અત્યારે મમ્મી હાલમાં ઘરમાં નથી, મમ્મી ગયા છે બહાર. ક્યાં ગયા છે હું કહીશ નહીં, અને જેવા મમ્મી ઘરે આવશે એટલે હું આખી પાર્ટી બદલી નાખીશ. તમારે જે કરવું હોય. 50%. 50. ઓકે ડન. 50. હવે રાહ જોઈએ અમે અહીંયા. એક કામ કરીએ ને, એમનું નહીં મારું નહીં 60 રાખવાનું વળી એવું કરો છો. પરીકડો. સારું, 50%. 50%. અરે આવો, બેસો, ચા પાણી પીવો, આવો આવો. મમ્મી પપ્પા, હું તમારા લોકોની માફી માંગવા આવી છું. ખરેખર મમ્મી, તમારી સાથે મેં જે કર્યું ને એ બહુ જ ખોટું કર્યું. મારે આવું કંઈ કરવું જ ન જોઈએ, પણ મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવેથી હું તમને અને પપ્પાને તો સાચવતી જ હતી ને,
પણ તમને તે મારી સાથે રાખીશ. તમને બંનેને અલગ નથી કરવા માંગતી. તમે બંને સાથે રહેજો હંમેશા માટે અમારા લોકોની સાથે. મારી કેટલી મોટી ભૂલ થઈ ગઈ નહીં. તમે તો મારા મા બાપ સમાન છો, પણ હું આવું સમજી જ ન શકી. સાચી મને વાત માફ છે. કરી દો. હા મમ્મી પપ્પા, દામિનીની વાત એકદમ સાચી છે. જ્યારે તમે બંને એકલા રહેતા હતા ને, મતલબ કે પપ્પા અમારી સાથે અને મમ્મી તમે અશોકભાઈ સાથે, તો અમને પણ ખરાબ લાગી રહ્યું હતું. આ જ્યારે દામિની મને છોડીને એના પિયર જાય ને, ત્યારે મને ગમતું નહોતું. તો પપ્પાની હાલત તો કેવી થતી હશે જ્યારે તમે એમનાથી અલગ રહેતા હતા. એટલે હા. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે ને હવે તમને બંને અમે સાથે જ રાખશું, અમારી સાથે. આ રાતોરાત નિર્ણય બદલાઈ ગયો. દામિની બહુ તમને કદાચ તાવ તો નથી આવ્યો ને? મમ્મીજી, ઘણી વાર એવું થતું હોય કે લોકોના દિલમાં ભગવાન વસી જાય અચાનક જ. હા, તમે જ વિચાર કરો, કોઈ કુદરતી આફત આવવાની હોય તો કે કઈ થોડી આવે. હા. હવે સુનામી છે, ભૂકંપ છે, આ બધું કઈ નોટિસ આપીને થોડી આવે, અચાનક જ આવી જાય ને. એમ દામિની જ મને કહેતી હતી કે ગઈ રાતે એને સપનામાં કંઈક કોઈનો અવાજ સંભળાતો હતો. કે તું મતલબ કોઈનો અવાજ સંભળાતો હતો અને અવાજ એવો હતો કે તું તારી સાસુને તારી પાસે રાખ, નહીંતર ભવિષ્યમાં તું ખૂબ દુઃખી થઈશ. એમ તો હીરો તમને કઈ એવો અવાજ નથી સંભળાણો? બિલકુલ નહીં. તમારા પ્રત્યે મને કોઈ અવાજ નથી સંભળાયો. મમ્મી, મામાનો ફોન આવ્યો હતો સાગરભાઈ પર, અને મામાએ કહ્યું છે કે આ મિલકતના ભાગ પાડવાના છે, એટલે તમે સાઈન કરવા જશો તો તમારો ભાગ તમને મળશે. તો તમે ક્યારે ફ્રી છો? આપણે જઈ આવીએ. મામાને એવું કેવું હતું ને કે તમારા બેનને ફોન કરો એટલે બધી વાત થઈ જાય. તમારી પાસે ક્યાં ફોન છે મમ્મી? એટલે આમને કર્યો હશે એણે. અચ્છા, એના ભાણિયાભાઈને કર્યો છે હા, એમ ને? મને કર્યું હતું. એટલે ભાણિયાભાઈએ એના ભાણિયા વહુને કીધું, એટલા માટેનો રાતોરાત નિર્ણય બદલાઈ ગયો. અને એ બે આવ્યા મારી પાસે, મેં તમને વાત કરી. વાહ! મતલબમાં તમે લોકો મિલકતની લાલચના માટે અમને બંનેને સાચવવા માટે તૈયાર થઈ ગયું જો છે. મમ્મી, એમાં લાલચની કોઈ વાત નથી. એમણે આવીને મને વાત કરી એટલે મેં પણ કહ્યું કે હા બરાબર છે, માવતરની મિલકત ખરેખર તો બાળકોને જ મળવી જોઈએ. એટલે અમે લોકો 50-50% મિલકતનો ભાગ પાડવાના છીએ. તમે મારી પાસે રહેશો, પપ્પા આમની સાથે, અને તમારે આવું જવું હોય ને તો તમે આવી જઈ શકો છો. પણ તમે લોકોએ જે બોલ્યા એની સામે અમારા બંનેનો નિર્ણય તો સાંભળો નથી. સાંભળશો તો સંભળાવીએ. બોલ બોલ. દામિની બહુ હવે એવું કહેવા માંગે છે કે અમને બંનેને સાચવે, પણ અમારા બંનેનો નિર્ણય હવે એવો છે કે અમે બંને તમારા બંનેની સાથે રહેવા નથી માંગતા. વેરી ગુડ. તો શું વાંધો છે? જમીનનો ભાગ આપણે લઈ લઈએ, પછી મમ્મી અને પપ્પાને જ્યાં જવું હોય ત્યાં જતા રહેશે. મિલકતમાં પણ ભાગ નહીં મળે. તમે મોઢું બંધ રાખશો ઘડીક. એટલે જ કોઈ કીધું છે વધારે પડતું સમજદાર વ્યક્તિ પણ બહુ સારું નહીં. તમારે બધાને છે ને વધારે હોશિયાર થવાની જરૂર નથી. આ તમારા બધાના અસલી ચહેરા મને ખબર પડી ગઈ છે, સમજ્યા? આ તો મિલકતનું તો છે ને એક બાનું હતું બસ. મારે કોઈ મિલકત અમને નથી મળવાની. અમે છે ને આખી જિંદગી એકલા રહ્યા હતા અને એકલા જ રહેવું. એવું નહીં સમજતા કે અમે એકલા નહીં રહીએ એકવી. તો આ મામાનો ફોન? એ બધું ખોટું હતું. તમને એમ જ છે ને કે આ મા બાપ એકલા કેમ રહી શકશે? તો સાંભળી લો, સિંહ ગૌઠો થઈ જાય ને તો એ તરાપ મારવાનું નથી ભૂલતો. અને આ તમે જે આ નાટક કરો છો ને એ બધા અમને ખબર પડી ગઈ છે. હવે મારી પાસે રૂપિયા હોય કે ન હોય એ તમારે કોઈને નથી જોવાનું. હાલી નીકળ્યા કે હું મા બાપને રાખીશ અને મને કોઈ ભેદી અવાજ આવ્યો તો તમે તારે જાઓ, જે અવાજ સાંભળો હોય ને સાંભળી કે. અને આમ પણ દામિની, તમને લોકોને એમ થાય છે કે તમે લોકો હશો તો જ અમે સારી જિંદગી જીવી શકશો. અમે તો તમારો અસલી ચહેરો જોવા માંગતા હતા કે તમે મિલકતના કેટલા લાલચુ છે. જોયું ને તમે કે આપણે જે પ્લાન બનાવ્યો અને મારા ભાઈ અમને ફોન કર્યો અને આ લોકો રાખવા તૈયાર થઈ ગયા. આવું બધું કરવાની શું જરૂર હતી? સારા નથી લાગતા, ભૂંડા લાગો છો. તમે હારા લાગો છો, પણ તમે હું હારા લાગો છો? તમે ભૂંડા જ લાગો છો, ભૂંડા. અને તું અહીં બેઠો છો, તને કઈ શરમ નથી આવતી? આવું બે આ આવું કરે છે ને તું એમાં મને સાંભળી લેશો કે અમારે તો મિલકત જોવે છે, અમારે મા બાપ નથી જોતા. આવું બધું તમારે વિચારે કેમ આવે મનમાં? અને સાગર વાંજ્યા હોય ને એ પણ સારી રીતે જિંદગી જીવી શકે છે. હવે અમે એકલા રહીશું, સારી રીતે જીવશું અને મરશું પણ આવી રીતના જ. તમારા લોકોની કોઈની જરૂર નથી. અને જીવવા માટે છે ને શક્તિઓને ઉપર ઓજ આપે છે, સમજ્યા? તો એ હોતા અમને જ આપશે. એવું નહીં તમારે કોઈને વેમ રાખવાનો કે અમારે દીકરા નથી, દીકરાની વહુ નથી એટલે એનું હાથે કેમ કરી શકશે.
બધું ઉપરવાળો બધું પૂરું પાડે જ છે. કારણ કે બધાનો ભગવાન હોય અને એવું ન મનાય કે ગૌઢા હોય ને ઈ જ હેરાન થાય. અને જો અમારી આયુ લાગશે ને તો તમને હોતો નકવો થઈ જાય, તમારે હોતો કોકનો આધાર લેવો પડશે. બસ પપ્પા, ભલે અમે મા બાપ રહ્યા, બસ વાળા બસ નહીં કહેવાનું, સમજ્યા? બસ પપ્પા. બસ નહીં કહેવાનું, હું કહું ને એ બધું સાંભળવાનું છે. કેમ તમારા નોકર છીએ અને આ તો સારું થયું કે તમે આવો પ્લાનિંગ કર્યો ને અમને ખબર પડી ગઈ. હવે તમે બંને તમારી રીતે જીવા જ માંગો છો ને તો તમને નહીં સાચવવા પડે અમારે. હા તો બસ એ જોવે છે ને તમારે. બસ હવે અમે છે ને તમારું કઈ સાંભળવા નથી આવ્યા. જ્યારે જો ત્યારે બોલ બોલ કરે છે. તમારા કઈ નોકર નથી. આ તો સારું થયું આ લોકો આવું નાટક કર્યું. આપણને ખબર તો પડી કે આ લોકો કયા સુધી જઈ શકે છે. હવે મારે તમને નહીં સાચવવા પડે કારણ કે તમે તમારી રીતે રહેવા માંગો છો. સેમ ટુ યુ. મારે પણ તમને સાચવવાની હવે કોઈ જરૂર નથી. અને આમ પણ એક પેલા ખોટું કરીને બેઠા હતા, હવે બીજાએ પણ ખોટું કર્યું છે અને ખોટા માણસોની મારા ઘરમાં કોઈ જગ્યા નથી. સમય જતા પસ્તાવો ન થાય એનું ધ્યાન રાખજો. કઈ વાંધો નહીં, આટલા પસ્તાયા થોડા વધારે. અને આમ પણ તમે શું કહો છો, અમે અમારા ઘરમાં રહીએ છીએ અત્યારે અને તમે લોકો અહીંયા આવ્યા છો. કઈ વાંધો નહીં, અમને નોખા થવામાં કોઈ વાંધો નથી, પણ તમારી સેવા હવે મારાથી નહીં થાય. અને કહેવાય છે ને કે સમયની હારે માણસે પરિવર્તન લાવવું પડે. તો અમે હું તેના પરિવર્તન લાવ્યા છીએ. કારણ કે હવે અમે આ મા બાપ, કારણ કે હવે હું તેને અમે દીકરાની વહુ વગર જીવવાનું શીખી લીધું છે, સમજ્યા? કારણ કે અત્યારે લગી અમે એકલા જ રહેતા હતા, તો હવે હું કામ અમે પરાવલંબી થવું જોઈએ, સ્વાવલંબીથી જિંદગી ન જીવી. તો શું કામ આવ્યા હતા મારી પાસે મદદ માંગવા માટે? અમને સાચવો. જો તમારા છે ને આ શબ્દો વારે ઘડીએ ફરે છે ને, આ લોકો કલર બદલે છે વારે તમે ઘડીએ. લોકો બદલો જ છો ને. મિલકતનું નામ જ તમારો રંગ ન બદલી ગયા. બસ હવે બંધ થાવ ને તો સારી વાત છે. અને બીજી વાત કે તમે આજ નક્કી કરવાના હતા કે તમે એકલા જ રહેવાના છો, તો આવી લાંબી પંચાયત કરવાની આ શું તો જરૂર હતી? કહેવા માટે કે આજ પછી મારે 2 દીકરા નથી અને દીકરાની વહુ નથી. આપણે સંબંધ પૂરો થઈ ગયો આજથી. ચા પીશો? નહીં, હવે આ કઈ છે નહીં. ચાલો અમે જઈએ. સંબંધ પૂરો એટલે અમે પૂરા. હું ચા પીશ, મારા માટે બનાવી દે.